નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત વિશેષ પોડકાસ્ટમાં હું તમારું સ્વાગત કરું છું. મારી જોડે જે વિશેષ વ્યક્તિ બેઠા છે એમને તમે ઓળખી ગયા છો. તૃપ્તિબા રાઓલ છે. હવે હું નામ આપું છું ત્યારે ઔપચારિકતા પૂરી કરું છું કે ગુજરાત રાજ્યની ક્ષત્રિય સંકલન સમિતિ છે એના મહિલા મોરચાના અધ્યક્ષ છે. સરકાર સામે એક સમય મોરચો માંડેલો, પણ હાલ તૃપ્તિબા રાઓલ શું કરે છે અને આ તૃપ્તિબા રાઓલ ના જીવનના જે જુદા જુદા રંગ છે એ પણ મારે સમજવા છે. એટલા માટે વિશેષ પોડકાસ્ટ કરું છું. તમને લાગતું હશે કે અચાનક શું આંદોલન તો ચાલતું નથી. આંદોલન નથી ચાલતું ત્યારે જ ઇન્ટરવ્યૂ કરવો અગત્યનો છે. મારે સમજવું છે કે આંદોલન હવે પૂરું થઈ ગયું છે. સંકલન સમિતિ હાલ શું કરે છે? સંકલન સમિતિ હવે વિખેરાઈ ગઈ છે અથવા તો નિષ્ક્રિય છે? ઘણા બધા સવાલો મારે કરવા છે અને સામાજિક મુદ્દાઓ ઉપર એમનો એક પોતાનો દ્રષ્ટિકોણ છે એ પણ મારે સમજવો છે. ક્ષત્રિય પરિવારમાંથી આવે છે એટલે ક્ષત્રિયનું જ્યારે એમના નસે નસમાં લોહી વહે છે. આપનું સ્વાગત કરું છું. આમ જુઓ તો વિશ્વ આખાએ નોંધ લીધી હશે. જુદા પ્રકારનું રહ્યું. જે આશંકાઓ હતી એનાથી વિપરીત આંદોલન તમે ચલાવી બતાવ્યું. હાલ શું સ્થિતિ છે? સંકલન સમિતિ હાલ શું કરે છે અને તમે શું કરો છો? દિનેશભાઈ, સંકલન સમિતિ આંદોલનમાં કદાચ લોકોના નજરે વધારે આવી, બટ છેલ્લા 12 વર્ષથી સંકલન સમિતિ કાર્યરત છે અને સામાજિક સંસ્થા છે. પહેલાં તો આપને જણાવું કે ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની જેટલી પણ સંસ્થાઓ છે એની એક કોઓર્ડિનેશન કમિટી એટલે કે સંકલન સમિતિ, અને દરેક સંસ્થાઓ એક નેજા હેઠળ આવે, એક છત્ર હેઠળ આવે. એ હેતુથી અમારા વડીલ મુરબ્બી વિક્રમસિંહજી મારોલ બાપુ છે એમને સંસ્થા શરૂઆત કરી અને ધીરે ધીરે એક હું આપને કહું કે આજે 2 વર્ષ પહેલાં સંકલન સમિતિનું રાજપૂત એકતા કેન્દ્ર કાર્યાલય જેનું ઉદ્ઘાટન કર્યું, એક હેતુથી કે આખો ગુજરાતનો જેટલો પણ રાજપૂત સમાજ છે, નાના મોટા જે કોઈ બી ગામો સુધી જે સંસ્થાઓ નથી પહોંચી શકતી એ સંકલન સમિતિ પહોંચે અને સંસ્થાઓ એકબીજાની પ્રતિસ્પર્ધી નહીં પણ એકબીજાનું પૂરક બને એ હેતુથી સંસ્થાઓ કામ કરતી હતી. આંદોલનનો જે કંઈ મુદ્દો આવ્યો, રૂપાલા સાહેબ જે કંઈ શબ્દો બોલ્યા એ પછી સંકલન સમિતિના જેટલી પણ સંસ્થાઓ હતી એની એક મિટિંગ કરવામાં આવી. એમાં શું કરી શકાય એની બાબતની ચર્ચાઓ થઈ. સર્વસંમતિથી એક મત બધાનો થયો કે ભાઈ ના ટિકિટ રદ થવી જોઈએ, સ્વાભાવિક છે. પછી જે કોઈ પણ જે કંઈ બનતું હતું એ દરેક બાબતમાં દરેક સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરીને વડીલો જે કોઈ હતા, જે કમિટી ત્યારે બની હતી એ કમિટીમાં અમુક ચહેરાઓ એવા પણ હતા જે સંકલન સમિતિ જે સામાજિક સંસ્થા હતી એમાં નહોતા જોડાયેલા, બટ આંદોલનની જે સંકલન સમિતિ હતી કે લડાયક કમિટી હતી એમાં એ લોકો જોડાણા અને આખું જ આંદોલન કદાચ હું એવું માનું, ઘણા એવું કહેતા હોય કે કોઈ પરિણામ નથી આવ્યું અથવા સ્વાભાવિક છે કે રાજકોટની સીટ એવી હતી કે ત્યાં ક્ષત્રિયોના મત ઓછા હોય અને ગુજરાતમાં પણ નિર્ણાયક મતદાન ન હોય ક્ષત્રિયોનું, એટલે પરિણામ જે કોઈ પણ આવ્યું. પણ હું એવું માનું કે સમાજની જે એકતા થઈ છે અને ઘણીવાર કેવું થાય, આપણે ઘણીવાર એવું સાંભળતા હોય, બધા એવું બોલતા હોય કે હવે પહેલાં જેવા ક્ષત્રિયો નથી રહ્યા, પહેલાં જેવું હવે નથી રહ્યું. એ આખા આભામાંથી હું એવું સમજું કે ક્ષત્રિય સમાજ બહાર આવ્યો છે અને સમાજની એકતા. મેં જે દર્શન કર્યા હતા, જે રતનપરની સભામાં મારી સામું જે બેઠા હતા, અને એ સિવાય પણ હું તો સાક્ષી રહી છું પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધીની, ગ્રાઉન્ડ લેવલ સુધીની અને મોટી સભાઓ સુધીની. એટલે સમાજમાં એક એકતા અને એક બળ સમાજને પાછું મળ્યું છે હું માનું છું આંદોલન પછી. અને સમિતિ સામાજિક સંસ્થા હતી. સ્વાભાવિક છે કે આંદોલન પછી એક રાજકીય રીતે લોકો એને જોતા થાય, કારણ કે પ્રસ્થાપિત જે રીતે થઈ એ એક આખા આંદોલનમાં વધારે થઈ. આંદોલન પછી જે કોઈ પણ અમારા જે કામ હતા જે સંસ્થાઓના એ તો ચાલુ જ છે. મૂળ સમાજની આર્થિક ઉન્નતિ માટે કાર્યો કરવા, બાળકો માટે, શિક્ષણ માટે અને વિધવાઓ માટે, આ બધા માટે સમાજની દરેક સંસ્થાઓ કામ કરતી હોય. આંદોલન પછી પણ અમારા જે કોઈ સામાજિક કાર્યો હતા એ ચાલુ જ છે. સંકલન સમિતિનું અમારું એકતા કેન્દ્ર ઓફિસ છે, ત્યાં હું બની શકે તો હું મારો સમય ફાળવતી હોય છું, દિવસની 1-2 કલાક. અને જે બીજા બધા હોદ્દેદારો છે એ પણ ત્યાં આવતા હોય છે. સમાજના નાના મોટા પ્રશ્નો લઈને લોકો અહીંયા સુધી આવતા હોય છે. બને ત્યાં સુધી તાલુકા જિલ્લાની સંસ્થાઓ એ દરેક પ્રશ્નો માટે પોતે કામ કરતા હોય, પણ જ્યારે એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઉપર સુધી અમારી સુધી પહોંચતા હોય છે. ગાંધીનગર સેન્ટર છે એટલે અહીંયા જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા બાળકો, થોડા દિવસ પહેલાં જ તે અમે કે ભાઈ સમાજમાં યુપીએસસીના કેન્ડિડેટ બહુ ઓછા હોય છે સંખ્યા, એટલે એની માટે શું ઘટે છે તો દિલ્હી સુધી સારા કોચિંગ માટે બાળકો જાય, ત્યાં શું એમને અગવડતા પડે છે એની માટે પણ સંસ્થાઓ કાર્યરત છે. બહુ જલ્દી ત્યાં દિલ્હીમાં પણ એક સેન્ટર ઊભું થાય
વિધવાઓ માટેના કાર્યો છે, સમાજમાં આર્થિક ક્રાંતિ આવે. કારણ કે હું એવું માનું છું કે એટલે સમાજની સંસ્થાનો ને દરેકનો એક વિચાર છે. અમારા પૂર્વ ચેરમેન હતા પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, પોતે બિઝનેસમેન છે અને એમનો એક દ્રષ્ટિ હતી એ સાચી પણ છે. કારણ કે જ્યારે નોકરીઓ છે, સરકારી નોકરીની વાત કરો આપ, ત્યારે કેટલી સરકારી નોકરી હોય, એની સામું કેન્ડિડેટ કેટલા. એટલે બિઝનેસ તરફ યુવા પેઢી વળે. એ સિવાય આપણે ખેતી દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે, તો આપણી જે ખેતી છે એને કઈ રીતે આપણે આધુનિક બનાવી શકીએ કે આપણે એમાંથી વળતર વધારે લઈ શકીએ. એટલે આવા દરેક મુદ્દાઓ પર સંસ્થાઓ કામ કરે છે. એટલે સરકારી નોકરી જી, સાથે સાથે વ્યવસાય જી, અને ખેતી, જી, આ ત્રણેયનું સંતુલન થાય માટે સંકલન સમિતિ કામ કરે છે. દરેક સંસ્થાઓ સાથે જોડાયેલી. અને વ્યક્તિગત તમારો શું રોલ છે? મહિલાઓની જે કોઈ સંસ્થા, આમ હું વાત કરું તો હું મહિલા પ્રમુખ તરીકેની મારી ફરજ નિભાવું છું, પણ હું અહીંયા ઓફિસે સક્રિય કાર્ય કરે. પુરુષ સમૂહવાળા છો તમે? પુરુષ સમૂહવાળાની વાત નથી, પણ હા એક વસ્તુ મને હું ગર્વ સાથે કહું અને મને ખરેખર એ વસ્તુનો બહુ સંતોષ પણ છે કે મારા સમાજની આ જે કોઈ બી સંસ્થા છે, હું દરેક નિર્ણયોમાં એ લોકોની સાથે ઓફિસમાં હું પોતે હાજર હોઉં છું. એટલે ક્યારે ખાલી મહિલા પ્રમુખ તરીકેની મને એવું નથી થયું હું ખાલી મહિલા પ્રમુખ છું સંસ્થાઓની, બટ જે પણ સમાજના દરેક પ્રશ્નો, પછી એમાં એવું ક્યારે નથી હોતું કે આ પુરુષોના પ્રશ્ન છે મારે નથી બેસવાનું, એવું ક્યારે અત્યાર સુધી બન્યું નથી. એટલે દરેક પ્રશ્નોમાં, દરેક વાતોમાં, કાર્યોમાં હું હંમેશા સાથે જોડાયેલી હોય છું. તમે શું કરો છો અત્યારે વ્યક્તિગત? મારું પોતાનું, હું સંકલન સમિતિ સાથે જે જોડાયેલી છું, જે કાર્ય કરું છું, એ સિવાય હું જ્યારે આજથી 12 થી 15 વર્ષથી હું સામાજિક જીવનમાં સક્રિય છું. મારી પોતાની સંસ્થા છે અને પહેલું મુખ્ય હું જ્યારે એક્ટિવ થઈ ત્યારે અમારા સમાજની દર વર્ષે 100 એવી બહેનો જે નાના અમથા કાર્યથી મોટી સિદ્ધિ સુધીના જે હોય એ લોકોના જીવનનો એક પુસ્તકમાં એમના વિશે લખીને અને એમને એવોર્ડ ફંક્શન પણ અમે ગોઠવીએ છીએ અને એક પુસ્તકનું વિમોચન કરું છું, નારી રત્ન, જેમાં દર વર્ષે 100 સ્ત્રીઓને અમે આમાં આવરી લઈએ, એમના જીવનને આવરી લઈએ. કે હું એવું માનું કે આપણે ખાલી એવોર્ડ દઈ દો આ ફંક્શન કરીને, એની કરતાં એ પુસ્તકમાં એક તો એમને સ્થાન મળે, દરેક ઘરે એ પુસ્તક પડી હોય ટેબલ પર, તો બીજાને પ્રેરણા મળે, બીજા પરિવારને, કે હા તૃપ્તિબા આવી રીતે કામ કરે છે, આવી કોઈ વ્યક્તિ છે, આપણા સમાજની દીકરી છે, આજે આવી રીતે કામ કરે છે સમાજના મૂલ્યો સાથે, તો અમારી દીકરીને પણ અમે કરવા દઈએ કે ભાઈ આજે આ પરિવારના દીકરી કરી શકે, બિઝનેસ કરતા હોય છે કોઈ, તો એકબીજાની પ્રેરણા લે. કારણ કે હવે સમય, હું એવું માનું કે રાજા રજવાડા જતા રહ્યા, હવે દરેકને આર્થિક રીતે તમારે સક્ષમ થવું હોય તો સ્ત્રીઓ પણ પૂરી ભાગીદારી હવે નિભાવવી પડે. એટલે આવી પુસ્તકનું વિમોચન કરું છું. હું દર વર્ષે 11 દીકરીઓ જેના પિતા ન હોય અને જેના ભાઈની 16 વર્ષથી નાની ઉંમર હોય એનો કરિયાવર કરીએ છીએ. એજ્યુકેશન માટે અમે દત્તક લઈએ છીએ દીકરીઓને. અને આ સિવાય જેને આર્થિક રીતે મજબૂત થવું છે, એટલે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો કઈ રીતે કરી શકે, અને એનું બિઝનેસ સ્ટાર્ટ કરવાથી માર્કેટિંગથી માંડીને એમનું આખું સેટઅપ કરી દેવાનું, એની માટે પણ હેલ્પ કરીએ છીએ. મારું પોતાનું હેત ક્રિએશન કરીને જ્વેલરી બિઝનેસ છે, જેમાં અમારા સમાજની એવી બહેનો કે જેની પાસે એજ્યુકેશન નથી પણ મીન્સ હાથ વણાટની બધી વસ્તુઓ જે કંઈ કરી શકે, જ્વેલરી બનાવી શકે, તો આવા બહેનો પાસે કામ લેવાનું, જ્વેલરી બનાવવાની, આ જ જ્વેલરી એમની પાસે એક્ઝિબિશન સેલ કરાવવાની. કોઈ દીકરી છે જેમ કે બેન છે, મારા બાળકોની ફી ભરવી છે, હસબન્ડ હોય અને છતાં પણ નબળાય, એટલે હું એમ કહું કે હું જ્વેલરીનું 3 દિવસનું એક્ઝિબિશન છે, તમે સ્ટોલ સંભાળી લો, જે પ્રોફિટ કરશો એમાં તમારો 70% ભાગ તમારો, અને એ સિવાય પણ જે 2 દિવસ કે 3 દિવસ રહે છે એનું જે કંઈ વળતર હોય હું તમને આપીશ. સો એમને મારી પાસે નીચા ન નમવું પડે. આવા કાર્યો પણ અમે કરીએ છીએ. અને પછી આમાંથી, આ જ્વેલરી બિઝનેસમાંથી પણ જે કોઈ મને પ્રોફિટ થાય છે, એ જે મેં આપને વાત કરી કે એજ્યુકેશન માટે અમે દત્તક લઈએ છીએ, તો એમાં એ જ વસ્તુ અમે ઉપયોગ કરીએ છીએ. શું નામ છે સંસ્થાનું? મારું પોતે જ્વેલરી બિઝનેસનું હેત ક્રિએશન, અને મારું જે ટ્રસ્ટ છે એ નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ છે. ઓકે. એટલે અલગ અલગ જે નારી શક્તિની વાત છે સમાજની, અલગ અલગ ક્ષેત્રની, ખાસ તો વ્યવસાયિક હોય જી, એને વધારે આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. બિલકુલ. હવે સવાલ એ છે કે રજવાડા તો રહ્યા નથી, જી, પણ રાજપૂતના ગરિમાની વાત આવે છે, સંસ્કારની વાત આવે છે, ત્યારે કેટલીક માનો કે તમારો જે પહેરવેશ છે, મેં તમને હંમેશા આ રીતે જ જોયા છે આંદોલનથી લઈને અત્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન, તો એ આખી જે મૂંઝવણ છે પહેરવેશને લઈને, અથવા તમે શું માનો છો? દિનેશભાઈ, હું આપને કહું, મારે કદાચ આપે મને હંમેશા સાડીમાં જોઈ છે. હું એવા પરિવારથી આવું છું કે મારા અહીંયા હું ડ્રેસ પહેરું તો પણ છૂટ છે, અને હું વેસ્ટર્ન આઉટફિટ પહેરું તો પણ મને મનાઈ નથી. અને હું ખરા અર્થમાં હું ઘણીવાર કહેતી હોય, આપે કદાચ મને સાડીમાં જ જોઈ છે. એટલે હું અમારા સમાજમાં જ્યારે પ્રશ્નો બનતા હોય છે અમુક, ત્યારે હું વડીલોને પણ કહેતી હોય છું કે સમય સાથે ચાલવું જરૂરી છે. અમુક કિસ્સાઓ અમારી પાસે જ્યારે પ્રશ્નો આવતા હોય પારિવારિક જીવનના,
તો દીકરીઓ અથવા વહુ નોકરી કરે છે, કોઈ જગ્યાએ બેંકમાં કરે છે, કોઈ મોલમાં કામ કરે છે, તો ત્યાં એમને એક પર્ટિક્યુલર ડ્રેસ કોડ હોય જે એમને પહેરવો પડે. આ એક પહેલાંમાંથી સમાજ ક્યાંક બહાર નથી આવી શકતો અને યુવા પેઢી છે એ આ મૂંઝવણમાં રહે છે. એટલે હું એવું માનું છું કે જે પંજાબી ડ્રેસ છે એ કદાચ સાડી કરતાં પણ સાડી બહુ મર્યાદાવાળો ડ્રેસ છે, પણ પંજાબી ડ્રેસ છે એમાં પણ આપણા શરીરનું કોઈ અંગ નથી ખુલ્લું રહેતું. અને હું એવું કહું છું સમય સાથે ચાલવું પણ જરૂરી છે. જે નોકરી કરે છે આવા કોઈ તો એ લોકોને પહેરવા દેવા જોઈએ. તમે ફરવા જાઓ છો, કોઈ એડવેન્ચર પ્લેસ છે, તો તમે ત્યાં ડ્રેસ પણ નથી પહેરી શકવાના દુપટ્ટા માટે, તો વેસ્ટર્ન આઉટફિટ પણ જરૂરી છે. અને હવે સમય સાથે ચાલવું જરૂરી છે, પણ હા ચોક્કસ એ ડ્રેસ મર્યાદાવાળો હોવો જોઈએ. તમે કયા કપડાં પહેરો છો, બીજું તમે ક્યાં પહેરો છો. હું એવું માનું, હું જાહેર જીવનમાં માણસ છું એટલે મારી માટે, અને એક હું એવા પરિવારથી આવું છું એટલે બને ત્યાં સુધી સાડી, અને મને બહુ ગમતો પહેરવેશ છે. કદાચ હું એવું માનું કે સ્ત્રી સાડીથી વિશેષ કોઈ ડ્રેસમાં સુંદર ન લાગી શકે, એટલે પણ વેસ્ટર્ન પણ હું પહેરું છું અને પરિવાર પણ અપનાવે છે. સમય સાથે જરૂરી છે, બટ એ મર્યાદામાં હોવું જોઈએ. કઈ જગ્યાએ પહેરો છો અને એ ડ્રેસની પણ મર્યાદા હોવી જોઈએ, એવું ચોક્કસ માનું છું. સાડી એ સ્ત્રીની શોભા છે. બિલકુલ. તમને વાંચનનો શોખ છે એવું લાગ્યું તમે જે પ્રમાણે જે વાત કરે, હા વાંચનનો પણ શોખ છે. એક સમયે સ્કૂલમાં હતી ત્યારે થોડો ગાયનનો પણ શોખ હતો. સ્કૂલમાં આપણે જે પ્રેયર્સ હતી હોય એટલે સ્ટેજ પર બેસીને 5 કે 6 દીકરીઓ જે અલગથી ગાય એમાં રહેતી. પછી ઠીક છે એવું બધું ક્યારેય એવો સ્ટેજ નથી મળ્યો અથવા એવું ઈચ્છાઓ પણ નથી થઈ. સંગીત કરતાં મને વાંચન લેખનનો વધારે શોખ છે. તો ગાયકોની ગોત નામનો મારો શો બહુ જાણીતો છે અને એમાં હું સ્ટેજ આપું છું. અચ્છા. એટલે તમારે એવા સ્ટેજની જરૂર છે નહીં. તમે તો એવા સ્ટેજ ઉપરથી સમાજને સંબોધન કર્યું છે કે ભવિષ્યમાં કદાચ તમે કયા સ્ટેજે હશો એ મને ખબર નથી, પણ હાલ જે તમને સ્ટેજ મળ્યું છે તો તમે ગાઈ શકો જે ગાવું હોય. આપને જે મેં વાત કરી અત્યારે કોઈ દાદ બાપુની વાત કરું તો દાદ બાપુએ મીરાબાઈને એક મેણું મારેલું છે. અને કદાચ આપ આ સાંભળશો ને, કારણ કે આપણે હંમેશા મીરાબાઈને એક અલગ પાત્રમાં જોયા છે, એક ભક્તિભાવમાં, અને આપણે અલગ રીતે જોવા ટેવાયેલા છીએ. પણ કવિ દાદ બાપુએ મીરાબાઈને ભક્તિભાવમાં એ મીન્સ કૃષ્ણને વર્યા એ કરતાં એમને એક મેણું મારીને એવું કીધું છે કે તમે જેની ચૂંદડી ઓઢી રાણાનું શું, તમારી સ્ત્રી તરીકે એ ફરજ હતી એનું શું. એટલે એ એક ગમતું મને ગીત છે. હું કોશિશ કરીશ, બહુ સારી સિંગર નથી પણ ઘણો વર્ષો પછી, બટ ભાવથી ગાવું અગત્યનું છે. જી, શબ્દો કદાચ કોઈ આગા પાછા થાય તો. જનુ કંકુ જોડીને તમે છોરીએ ચડ્યા, જેની ચૂંદડી ઓઢીને 4 ફેરા ફર્યા, એ માંડવડાના મંગળ ટાણાનું શું, તમે ચૂંદડી ઓઢીતી એ રાણાનું શું, તમે મેળતાની રાણી ભલે મીરા બન્યા, જેની ચૂંદડી ઓઢીતી એ રાણાનું શું, તમે મનથી સાવરિયા મોહનને વર્યા, પણ પતિમાં બેઠો ઈ પરમાત્માનું શું. પછી મેં જે આપના શબ્દો કીધા કે જે તે સમયે કદાચ આજે હું કહું કોઈ દાદ બાપુ હોત, એ સમયે હું એવું માનું બાપુએ જ્યારે લખ્યું હશે ત્યારે સાંસારિક જીવનથી વિમુખ થવાનો કદાચ ભક્તિભાવ એ એક રસ્તો હતો એ સ્ત્રીઓ માટે. પણ હવે કદાચ ઘણા બધા રસ્તાઓ ખુલ્યા છે. પણ હું આજની સ્ત્રીઓને કહેવા માંગુ, ને કદાચ કવિ દાદ બાપુ હોત તો એવી સ્ત્રીઓને યાદ કરે જે પાત્ર મેં હમણાં વાત કરી કે જે પતિ સાથે શહીદ થયા હોય, એટલે જેના પાળિયા થઈને પૂજાતા. એટલે દાદ બાપુ કહે છે, ભજન સહેલું છે તંબુરના તાલે કરવું, પણ દોયલું છે પતિના સંગાથે મરવું, દાદ પાળિયામાં પંજો ઈ પાણાનું શું, તમે ચૂંદડી ઓઢીતી એ રાણાનું શું. થેન્ક યુ. અદ્ભુત અવાજ છે. સામાજિક મુદ્દાઓ ઉપર વાત થઈ શકે, પણ તમે જે સમાજના ખાસ તો બહેનો દીકરીઓ માટે કામ કરો છો, સમાજ જીવનને ખૂબ નજીકથી જુઓ છો, તમે થોડી ચિંતા પણ હમણાં વ્યક્ત કરી, તો
એ 4 ફેરાનું શું કે આજે બહુ નાની વાતમાં છૂટાછેડા લઈ લઈએ છીએ. તમે કીધું કે વખતે ભજન એક રસ્તો હતો, અત્યારે મોબાઈલ એક રાક્ષસનો રોલ, વિલનનો રોલ નિભાવે છે પતિ પત્નીને છૂટા પાડવા માટે. શું કહેવું છે? દિનેશભાઈ, હું એવું માનું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે 16 સંસ્કાર છે એમાંથી કદાચ કોઈ મહત્વનો સંસ્કાર હોય. લગ્ન જીવન એ તમારા બાકીના બધા સંસ્કાર નક્કી કરે. પછી જે કોઈ તમારું બાળક છે, આપનું છેલ્લા અંતિમ સંસ્કાર સુધીની વાત કરું, હું ખરેખર એવું માનું, અને હું એવા સમાજથી આવું છું. અમારામાં તો કેવું હોય દિનેશભાઈ, હવે કદાચ સમય બદલાણો છે. પહેલાંના સમયમાં તો એવું હતું કે પતિ પત્ની પ્રથમ રાત્રિએ એકબીજાને જોઈ શકતા કે આ પોતાના પત્ની છે, વડીલો નક્કી કરી લેતા અને એની સાથે આખી જિંદગી નીકળી જતી. ઠીક છે, આ બધું હવે જન્માક્ષરો ને બધું પહેલાં તો એ પણ ન જોવામાં આવતું, પણ એક ભાવના હતી કે જેવા છે એવા મારા છે. હું ખરેખર ઘણીવાર અમારી પાસે બહેનોના પ્રશ્ન આવતા હોય ને, હું આ શબ્દ બોલીશ તો થોડાક અયોગ્ય લાગશે, પણ મને અમુક પ્રશ્નો જે લઈને આવતા હોય હું સાંભળું ને ત્યારે મને એવું થાય કે જો આ જ પ્રશ્નો પર છૂટાછેડા લેવાતા હોય તો અમારા છૂટાછેડા તો કઈ દિવસે થઈ ગયા હોત. હું ઘણી વાર કહેતી, બહુ નિર્દોષ ભાવે હું કહું કે તો અમારા ક્યારે ને, આવું તો બધાના જીવનમાં બનતું હોય. કેવા પ્રશ્નોને લઈને છૂટાછેડા? જેમ કે આજે કદાચ પરિધાનની બાબતમાં આપને જે વાત કરી એવું હોય, અમુક વડીલો માટેની ફરજની વાત હોય, આર્થિક રીતે નબળો સમય આવી જતો હોય. કોરોના વખતે મને એક કિસ્સો યાદ છે, એક બેનનો ફોન આવ્યો હતો અને મળવા પણ આવ્યા હતા, અને કે જે તે સમયે એમના લગ્ન થયા ત્યારે એમને નક્કી કર્યું હશે કે ભાઈ શહેરમાં રહેશે, નોકરી કરશે અને ત્યાં બંને માણસ ત્યાં રહેશે. હવે કોરોનાના લીધે નબળી પરિસ્થિતિ આવી કે એ પરિવારે પાછું ગામડે આવવું પડ્યું. ગામડે આવીને એમને ત્યાં બંધનમાં રહેવું પડ્યું. ત્યાં ડ્રેસ પહેરી શકતા હશે, અહીંયા નહીં પહેરી શકતા હોય. આર્થિક રીતે ત્યાં જે છૂટછાટથી જીવી શકતા હોય અહીંયા નહીં મળતું હોય. પછી એ બહેનો મને કીધું, મને કે મારા જેઠ, મેં કીધું ગામડે કોણ રહેતું હતું? એટલે મને કે મારા જેઠ જેઠાણીને સાસુ સસરા, અમે એમની સાથે રહેવા આવ્યા છીએ, અમે પહેલાં શહેરમાં રહેતા હતા. એટલે પછી જે કે હવે મારે અહીંયા આમ રહેવું પડે છે, બંધનમાં રહેવું પડે છે, સાસુ સસરાની સેવા કરવી પડે છે, ટાઈમ સાચવવો પડે છે. એટલે મેં એવું સમજાવ્યું કે આ વિચારો, તમે જતા રહ્યા હતા બહાર, તમારા માતા પિતા મતલબ જેની ફરજ હોય તમારી સાસુ સસરાની, એ ફરજ તમે નહોતા નિભાવતા, પણ હવે તમારે આવીને કરવું પડે છે. પણ એની સામે તમારું પણ નિર્વાહ કરે છે. તો જો તમારા જેઠ જેઠાણી જે ખેતીવાડી પર નપતા હતા, એને તમે એ તમારી ખેતીવાડીથી તમે અત્યારે અનાજ તમને પેટમાં નાખવા મળે છે. શહેરમાં તો બધું બંધ થઈ ગયું છે. એટલે એવા પ્રશ્નો બોલવાના, નણંદને વધારે રાખી લે કે જેઠાણીને વધારે રાખી દીધું. પછી ઘણીવાર તો એવું નથી કહેતી કે દીકરીઓના જ વાંક હોય, પરિવારમાંથી બી વાંક હોય છે. બંને કદાચ જેઠાણીને દેરાણી હોય તો બંને વચ્ચે ભેદભાવ થતા હોય છે. આવું પણ ઘણા પ્રશ્નો બનતા હોય છે. પણ મૂળ વાત શું છે ખબર છે? પરિવારની ભાવના જતી રહી છે. આજે હું એવું વિચારી લઉં કે જેવા છે એવા મારા છે. હું આ શબ્દ દર વખતે ટેગલાઇન તરીકે કહેતી હોય કોઈને બી, કે તમે એકવાર વિચારી લો ને કે જેવા છે એવા મારા છે. સારા સર્વગુણ સંપન્નવાળી વ્યાખ્યા છે ને, હવે કદાચ આપણે ભૂલી જવી જોઈએ, અને કોઈ નથી. નહીં, પણ પુરુષ માનો કે વ્યસન કરીને આવે અથવા તો એ પ્રકારનું વ્યભિચારી જીવન જીવતો હોય તો પછી જેવા છે મારા છે એ કઈ રીતે શક્ય બને? થોડું પ્રેક્ટિકલી જો એક વસ્તુ કહું, જ્યારે યંગ એજ હોય ને, હું કદાચ એવું માનું છું કે જ્યારે લગ્ન થતા હોય, ઘણા એવા હોય છે કે સાવ મેં જોયા હોય છે શરૂઆતથી તે ડ્રિંકિંગની એની આદત હોય છે, મારઝૂડ કરવી. હા, મારઝૂડ કરવી. એ બંને તરફે વાત કરું છું. એમાં ફરજ પછી કોની આવે? પરિવારના વડીલોની આવે. મેં હમણાં જેમ કીધી કે દર વખતે દીકરીઓનો વાંક નથી હોતો, એક બેનની પણ આવતી હોય. આજે કદાચ મારો ભાઈ હોય અને મારો ભાઈ ડ્રિંક કરીને દારૂ પીને મારા ભાભી સાથે વ્યવહાર કરે છે, આપ વાત કરો છો, તો મારી ફરજ પહેલાં આવે. એ ભાભીના સાસરે પિયરિયાની કરતાં મારી ફરજ પહેલાં આવે. એટલે મૂળ વાત છે ને, આપણે ધીરે ધીરે બધી જ વસ્તુથી છૂટતા ગયા છે. મેં ઘણા એવા પરિવારોએ સાંભળ્યા છે કે એમ કહેતા હોય કે વર્ષોથી ચાલતું આવે છે, વર્ષોથી આ નહોતું ચાલતું આવે. હું યાદ કરું કે દાદા બાપુ વાત કરતા, એટલે મીન્સ મારા દાદા બાપુ તો છે નહીં, બટ બાને જે વાત કરતા કે પહેલાંના સમયમાં કેવું હતું, 7:30 8 થાય એટલે ઘરની ડેલી ડાયરાઓ. પહેલાંના સમયમાં મહિલાઓનું એરિયા અલગ હોય, પુરુષોનો એરિયા અલગ હોય, જે અમારે ડેલી કહેતા. એટલે જ્યારે ડેલીમાં ડાયરો ભરાણો હોય અને 7:30 8ની ટકોર થાય, ડાયરો ઊભો નથી થતો, ત્યારે પપ્પા વાત કરતા કે મોટામાં દરવાજો ખખડાવે, પછી ગમે એટલા મોટી દાઢીવાળો, પેલો અમે શબ્દ વાપરીએ કે ડાયરો બેઠો હોય, ગમે એટલા મોટા પાઘડીવાળા પુરુષો બેઠા ઊભા થઈ જાય. એ અમાન્ય પહેલાં જળવાતી, હવે નથી જળવાતી. પહેલાં પુરુષો ક્યાં જતા, શું જતા, ભલે એટલું બધું પહેલું નહોતું, પણ તો એટલી સ્ત્રીઓને ખબર હોતી અમુક મર્યાદાઓ. અને પહેલાં તો શું હતું, ખેતીવાડી વધીને ડાયરાઓમાં બેસતા. હવે બધું બહુ વધારે પડતું વાયલ થઈ ગયું છે. તમે અમારી પાસે આવે છે પ્રશ્નો ત્યારે મને દુઃખ લાગે સાંભળું ત્યારે કે પત્નીને એટલી છૂટ પણ ના હોય પતિને પૂછવાની કે ક્યાં ગયા છે. પૂછે તો તું કોણ પૂછવાવાળી? પણ એને અધિકાર છે. તમે એને પરણીને લાવ્યા છો તમારા સારા ખરાબ સમયમાં. દિનેશભાઈ, મેં ઘણા એવા પણ પરિવારો જોયા છે કે પતિ આજીવન ખરાબ રસ્તે ગયા હોય,
પણ એની માથે જ્યારે સંકટ આવે, આખું તમે જે મીન્સ વાત કરી કે જે હાથ ઉપાડતા હોય એવા, એવી સ્ત્રીઓ પણ મેં જોઈ છે કે જ્યારે એ પુરુષ જ્યારે દેણામાં આવી જાય, ખરાબ સમયમાં આવી જાય, ત્યારે એ જ સ્ત્રી જેને માર ખાધો હોય રોજ, એ પણ પોતાનું પિતાને ત્યાંથી લાવેલું ઘરેણું વેચીને એ દેણામાંથી બહાર કાઢતા હોય. એક પરિવાર હમણાં સુસાઇડવાળો હતો, અમે બચાવ્યો એ પરિવારને, બેંકનું હતું, પછી એ પૂરું કર્યું. બટ ત્યારે મેં પૂછ્યું તો સ્ત્રીએ એનું ઘણું બધું ચૂકવીને, કોરોના કાળમાં અમે જ્યારે પેશન્ટ એડમિટ કરતા ત્યારે સમય એવો હતો, અમુક સ્ત્રીઓ એવી કહે કે જગ્યા ન મળતી હોય હોસ્પિટલમાં, અમે સેવામાં હોય ત્યારે અમુક સ્ત્રી મને એવું કહેતા, તૃપ્તિબા મારા હાથની બંગડી લઈ લો ને પણ એડમિટ કરાવી દો. તો આવી સ્ત્રીઓ પણ જોઈ છે. અને એમાં પૂછવું ને તો કે બસ દારૂ પીને શરીર બગાડ નાખ્યું છે. એટલે સ્ત્રીઓ પણ નિભાવવા માટે છે, બંને તરફે સંબંધો, બંને તરફે. કિસ્સાઓ કેટલાક સામે આવી રહ્યા છે, પર્ટિક્યુલર કોઈ સમાજની વાત નથી કરતા. ના, મેં પણ જે કિસ્સાઓ કરીએ માત્ર ક્ષત્રિય સમાજની વાત નથી, જનરલ જ વાત છે. તો કેટલાક કિસ્સામાં અમુક પુરુષો આત્મહત્યા કરે છે વિડીયો બનાવીને, કે પત્ની તરફથી એવો ત્રાસ મળ્યો છે. જી હા, આપણે એ બી દુઃખદ વસ્તુ છે. અને હું ઘણીવાર બહેનોને કહેતી હોય, એ દેખાદેખીનો જે જમાનો છે ને, આજના સ્ત્રીઓમાં હું કદાચ જોઉં ને, જે કદાચ આપ વાત કરો છો કે સુસાઇડ કર્યું હોય તો સ્ત્રીના ત્રાસથી તો આર્થિક રીતે જ હોય છે ઝાઝા ભાગે, કે ભાઈ સ્ત્રીઓની ફરમાઈશો વધતી જતી હોય છે, પૂરું ન કરી શકે, પુરુષ પર એટલું દબાણ આવે. અને હું એવું માનું છું, પહેલાંના તો ખેતીવાડી પર નભતા ને જ્યારે, એટલે એમ ખબર હોય કે ભાઈ આખા ગામનું, જેમ કે વરસાદ થઈ ગયો તો આખા ગામમાં જ ખબર છે કે ભાઈ નબળો સમય છે, આપણે કે પેલું નબળું વરસ છે, એટલે બધાને ખબર હોય કે નબળો સમય આવી રીતે કાઢવાનો છે. આજનો સમયમાં પુરુષને નબળો સમય હોય ને તો એ ઘરની સ્ત્રીઓ ઘણીવાર સમજતી નથી હોતી. આપણે એ સાંજે કામથી આવે, આપણે ક્યારેક પૂછ્યું ને છણકો કરી દીધો, આપણને એમ થાય કે તો આખો દી ગુસ્સામાં જ હોય, પણ એને આખો દિવસનો થાક એનો છે, એને છણકો કર્યો તો શું કામ કર્યો? તો તમે એને પ્રેમથી પૂછો કે આજનો દિવસ કેવો ગયો. તમે એમને વાત કરો કે આજે જ્યારે ઘરનું તમે એની પાસે માંગો છો કે ભાઈ અત્યારે ઘરમાં આટલી જરૂર છે, તમે જે કંઈ બી ઘરના માટે માંગતા હોય તો તમે પૂછો એમને કે આ મહિને તમને પહોંચી શકશો, તમે મહિને જે કંઈ અમાઉન્ટ માંગો છો તમે પૂછો કે આ મહિને તમને પહોંચી શકાશે તો તમે આપો. સ્ત્રીઓ આવું ક્યારેય ઘણીવાર જે કિસ્સાઓ બને છે એની માટે હું વાત કરું છું કે ઘણીવાર સ્ત્રીઓ આ ચૂકતી હોય છે. તમે પુરુષ કેવી રીતે પૂરું કરતા હોય આપણને નથી ખબર હોતી. આજે એક સ્ત્રી સારી સાડી પહેરે છે તો બીજીને મારે આ પહેરવું જોઈએ. કિટી પાર્ટી અને અત્યારે જે ગ્રુપ બનતા હોય છે તો દેખાદેખી થઈ ગઈ છે. અત્યારે હું પહેલાં એ સાડી પહેરી, એને રિયલ ડાયમંડની બેંગલ્સ પહેરી છે તો મારે પણ કરાવી છે, પણ પતિ કેમ પૂરું કરે છે આપણે જોતા નથી હોતા. પછી એ લોનના ચક્કરમાં પડે, દેણામાં પડે. પુરુષોને પણ ગમતું હોય કે સ્વાભાવિક છે એમની સ્ત્રી સુંદર લાગે, એના મોશોક પૂરા કરવા અથવા જરૂરિયાત પૂરી કરવી, પણ ખરા અર્થમાં તમારી જરૂરિયાત શું છે, પુરુષ સુધી કઈ જરૂરિયાત પહોંચાડવી, એ પણ આજની સ્ત્રીએ સમજવું જોઈએ. તો આવા કિસ્સાઓ ઓછા થાય એવું હું માનું છું. સોશિયલ મીડિયાને લઈને સોસાયટીમાં, એટલે કે સમાજમાં જે અમુક સમસ્યાઓ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે એની સામે મને લાગે આતંકવાદી હુમલા તો ખૂબ નાના લાગશે ભવિષ્યમાં. બિલકુલ. તો એ શું જોઈ રહ્યા છો? સોશિયલ મીડિયાનો જે રોલ છે અથવા તો સોશિયલ મીડિયાનો મિસયુઝ જે કરવામાં આવે છે, સ્ટેટસ જોઈને સંબંધો નક્કી થઈ રહ્યા છે, અથવા તો દેખાદેખીમાં કોઈ ફરવા ગયું તો મારે પણ જવું, કોઈએ કશું ખરીદ્યું. બહુ મોટા મોટા લોકો સારી ગાડી લઈ અને પાછું વધારે વિડીયો મૂકીને નાના લોકોને કદાચ મને લાગે છે કે દુઃખી પણ કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ શું ચાલી રહ્યું છે ત્યારે સમાજમાં? સુખની પરિભાષા બદલાણી છે હું એવું માનું છું કે સુખ શું કહેવાય એ આપણે, અને લક્ઝરી શું કહેવાય. હું એવું માનું કે હું મારા પરિવાર સાથે સુખેથી જીવું છું અને શાંતિથી જમું છું 2 ટાઈમ, તો એ મારી માટે લક્ઝરી છે. પણ આજે કેવું છે, સોશિયલ મીડિયાથી જ દુનિયા ચાલે છે એવું માનું છું કદાચ, કારણ કે ફ્રી ટાઈમ હોય તો બસ રીલ જોયા કરીએ. સારી, હું જે વાત કરી આપને કે ભાઈ આ વ્યક્તિ આ પહેરે છે તો મારે પણ હોય, આ પણ હોવું જોઈએ. અને આપણે ક્યારેક છે ને લોકો જે નાનપ અનુભવતા હોય, મોટી ગાડીની જે આપણે વાત કરી, તો નાની ગાડી કોઈ લે તો એ સ્ટેટસમાં મૂકતા પહેલાં એવું વિચારે કે પહેલાં તો આ ગાડી લીધી હતી, આ નાની ગાડી છે. એટલે સુખની પરિભાષા બદલાઈ ગઈ છે હું એવું માનું છું. સોશિયલ મીડિયા એક એટલું મોટું અને ખરાબ અત્યારે કદાચ, સારા કોઈ પણ સોશિયલ મીડિયાના જે સારા પાસાઓ છે એ આપણે નથી જોતા. હું છે ને કેરેલા સાઈડની, મીન્સ સાઉથ સાઈડની ઘણી બધી પ્રોફાઇલ એવી હું ફોલો કરું છું, અને હું કમ્પેરિઝન નથી કરતી આપણા ગુજરાત સાથે કે બીજા કોઈ સ્ટેટ સાથે, બટ મને ખરેખર ગમે સાઉથનું જે જીવન છે ને, હું જોતી હોય છું ને, આર્ટ, કળા, પોતાના ઘરને કેવી રીતે સુશોભનની વસ્તુઓ હોય છે એ બધા પર એ લોકો વધારે ફોકસ કરતા હોય છે. હેલ્થ ઉપર, કે પ્રકૃતિ તમને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે. સોશિયલ મીડિયા પર મને તો દિનેશભાઈ અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે, હું સોશિયલ મીડિયા ખોલું ને ત્યારે મને એમ થાય કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. એટલી ગંદી ભાષાઓ, અને પાછા એના હું ઘણીવાર એવી પ્રોફાઇલ ફોલોવર્સ જુઓ તમે, મિલિયન્સ જેટલા ફોલોવર્સ હોય, 1 મિલિયન ફોલોવર,
અને મને એમ થાય કે આ લોકો આને કેમ ફોલો કરતા હશે. હું સોશિયલ મીડિયા પર દિનેશભાઈની કોઈ પ્રોફાઇલ જોઉં છું, મને દિનેશભાઈ અભદ્ર ભાષા બોલે છે તો મને એને લાઈક કરવા કે ન કરવા. દિનેશભાઈ સારું બોલે છે, આજે હું કદાચ વિચારું કે આપ છો, હું આપનું એક્ઝામ્પલ એટલે આપું કે મને ગમશે મારા પતિ આપના જેવું બિહેવિયર કરશે તો સોશિયલ મીડિયા પર, અથવા જાહેર જીવનના પણ શબ્દો, મને ગમશે મારો દીકરો આપના જેવું વાણી મીન્સ વિલાસ કરશે તો, સારું બોલશો તો મને ગમશે તો હું આપને ફોલો કરીશ. પણ એક એવી પ્રોફાઇલ, ઘણા અત્યારે તમે જુઓ પાન માવા ખાધેલા, સોરી ટુ સે બટ મોઢામાં માવા ભરેલા હોય, દાંત આખા પેલા થઈ ગયેલા હોય ને બેફામ ગાળો બોલતા હોય, અપશબ્દો, ઉતરતી ભાષા. દિનેશભાઈ, હું ઘણી વાર એવું, મારો દીકરો છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે અને મેં મારી જે ભાષાનો મને પ્રેમ છે તો હું ચોક્કસ એવું ઈચ્છું કે મારા બાળકને ગુજરાતી આવડવું જોઈએ, એને વાંચતા પણ આવડવું જોઈએ, એને લખતા પણ આવડવું જોઈએ, બોલતા પણ શુદ્ધ ગુજરાતી બોલે, હું એવું ઈચ્છતી હોય. પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હોય છે એટલે બાળકો પર થોડો લોડ હોય, પણ હું થોડું પ્રેશર કરતી હોય ને હું ન્યૂઝપેપર વંચાવું કે બેટા વાંચો, આવડવું જોઈએ આપણી માતૃભાષા. પણ મને દુઃખ સાથે આજે હમણાં જે કાંઈ છેલ્લા સમયથી હું ચિત્ર જોઉં છું ત્યારે મને એવું લાગે કે મારા દીકરાને ગુજરાતી નથી આવડતું, નહીં સારું છે. બિકોઝ સોશિયલ મીડિયામાં ખોલશે તો એ શું જોશે? ગાળો વાંચશે, ન બોલવાની જેવી ગાળો તમે વિચારી બી ન હોય એવી ગાળો, એવા શબ્દો અને બેફામ કોઈ કારણ વગર કોઈની પણ. ગુજરાતી લેંગ્વેજમાં જે કોન્ટેન્ટ સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા છે, હા, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, બધે જ, તો તમે એવું માનો છો કે તમારો દીકરો એ જોશે તો એને કશું એમાંથી શીખવાનું નથી, પણ એક શરમજનક સ્થિતિમાં મુકાઈ જવાય એ પ્રકારનું કોન્ટેન્ટ. સારું શીખશે એ કરતાં બાળક, કારણ કે શું હોય, બાળક જે કંઈ શીખે છે, હું મારા બાળકનું એક્ઝામ્પલ એટલે આપું છું એક મા તરીકે. આજે બાળકના તમે કોઈ પણ ઉછેર એનો જે હોય ને એનાથી એનું આખું ચિત્ર બનવાનું છે જિંદગીનું. બાળકને ઘરમાં કદાચ એ ભાષા નથી સાંભળવા મળતી પણ બહાર મળે છે. સોશિયલ મીડિયા બહુ ઇઝી છે. આજે કદાચ રૂમમાં હું એ પણ ધ્યાન રાખીશ કે સારા એના ફ્રેન્ડ સર્કલ હોય, જે પરિવારમાં એ જાય છે એ મિત્ર સર્કલ પણ સારું હોય. પણ મોબાઈલ એવી વસ્તુ છે કે એના હાથમાં આજે આપવો જ પડે. બાળક અત્યારે વાપરે છે, એજ્યુકેશન માટે પણ જરૂરી છે, પણ એ વાપરે છે ને એમાં ઇન્સ્ટાગ્રામની રીલ આવે છે, એમાં ગાળો બોલાતી હોય છે, અપશબ્દો બોલાતા હોય છે, બેફામ જ્ઞાતિ જાતિ પર બેફામ ટિપ્પણીઓ થતી હોય અને એની અંદર પાછી જે કોમેન્ટ્સ હોય છે, આપ વાંચો તો ખરા, કેટલી આપણે વાંચી જશે. બિલકુલ એક પ્રકારનું જે ઝેર રોકવામાં આવે છે, ચલો ગાળો વાળો એક મુદ્દો તો છે જ, પણ જે ઝેર રોકવામાં આવે છે, જ્ઞાતિવાદના જે બીજ જેને રોપ્યા હોય એને મને લાગે છે કે પાણી પીવડાવવાનું કામ આ લોકો કરે છે. તો એનાથી કેટલો ચિંતાનો વિષય છે. અગેન હું તમને પૂછું છું કે આતંકવાદીની ગોળીઓ દેખાય છે આપણને જે વાગી, અને આ દેખાતી નથી. જ્ઞાતિ જાતિનું ઝેર. પહેલાં તો હું પોલિટિક્સને થોડુંક એનું કારણ સમજીશ, કારણ કે જ્યારે વોટ બેંકની વાત આવે, જ્ઞાતિ જાતિ પર જઈને આવે છે, કારણ કે મને નથી લાગતું કે બીજો હવે એવો કોઈ મુદ્દો છે કે જ્ઞાતિ જાતિ પર જઈને ઊભું રહેવું પડે. વર્ણ વ્યવસ્થા જે તે સમયે હતી તો એ વ્યવસ્થાના ભાગરૂપે હતી, પણ આજના સમયમાં હવે એવું નથી કે જે ક્ષત્રિયો જે કામ કરતા અત્યારે બીજા ના કરી શકતા, બીજી જ્ઞાતિ જે કરતા એ ક્ષત્રિયો નથી કરતા, બ્રાહ્મણો, શુદ્ર, વૈશ્ય. એટલે એ વર્ણ વ્યવસ્થા ચોક્કસ આપણા જે મૂળ છે, હું જે સમાજથી આવું છું એ મૂળ સાથે જોડાયેલું છે, પણ એ ભેદભાવ તો હવે મને નથી લાગતું કે એ કોઈ મહત્વનું છે. આપણે અત્યારે સળગતો પ્રશ્ન છે એટલે હું વધારે ટોપિક પર ચર્ચા નહીં કરવા માંગુ, પણ હું ખરેખર જ્ઞાતિ ગૌરવની વાત કરું છું કે પછી હું મારું વ્યક્તિગત મહત્વાકાંક્ષાની વાત કરું છું, એ મહત્વનું છે. આપણે કદાચ આંદોલનમાં પણ જોયું હશે, આપણે કદાચ ધ્યાન, મને નથી ખબર કે ધ્યાન લીધું કે કેમ મીડિયાએ, પણ અમે પૂરી કોશિશ કરી હતી કે ક્યાંય પણ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એકબીજાની સામે ના આવે, કારણ કે મુદ્દો હતો. ઘણા એવી કોશિશ કરતા હતા કે પાટીદાર સમાજ એની સામે આવે, બંને સમાજ એકબીજાની સામે થઈ જાય, કારણ કે જ્યારે રાજકારણ, જ્યાં સુધી એક વ્યક્તિની વાત હતી ત્યાં સુધી બરાબર હતું, પણ જ્યારે એક વ્યક્તિની ટિકિટ રદ નથી કરતી ને જે પાર્ટી પાસે સત્તા છે તો સ્વાભાવિક છે કે તમારી પાસે એના અગેન્સ્ટ જવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો બચતો યુદ્ધમાં. એ સમયે એક સમયે મેં જોયો હતો, એક એવો ફેઝ જોયો હતો કે જ્ઞાતિ આધારિત બની શકે એવી કોશિશ કરવામાં આવી હતી. અને હું એ યાદ કરું કે જ્યારે અમે સીએમ હાઉસ બેઠા હતા અને જ્યારે આ બધી ચર્ચાઓ, ઓપન ચર્ચાઓ જ્યારે સીએમ હાઉસ પર થતી હતી કે શું આના પરિણામો, ત્યારે સામેથી અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ પાટીદાર સમાજ તમારી અગેન્સ્ટ થઈ જશે તો આમાં ક્ષત્રિયની આમાં ટિકિટ રદ કરવામાં આવે, અને જ્યારે એ પાત્ર પાટીદાર સમાજથી છે તો પાટીદાર સમાજ અને ક્ષત્રિય વસીસ એવું કોઈ ચિત્ર બની જશે તો. ત્યારે અમારા વડીલો એને અમે સહજ રીતે અમે કીધું હતું કે અમને નથી ખબર કે રૂપાલા સાહેબના પરિવારમાં કોણ છે, એમના દીકરા દીકરી કે અમને નથી ખબર, પણ એમના પત્ની તો હશે ને, તમે એમના પત્નીને ટિકિટ આપો. અમને ખાલી વ્યક્તિનો વિરોધ છે, કોઈ સમાજનો વિરોધ નથી. એટલે એ કદાચ એ સમયે ઘણા લોકોએ એ શબ્દોનો પણ વિરોધ કર્યો હતો કે ભાઈ આ બધા સંકલન સમિતિ છે એમના વાઈફને ટિકિટ અપાવીને તમે ભાજપના થઈ ગયા છો. હા, તમે ભાજપના થઈ ગયા છો. આપણે તે વખતે સ્ટેટમેન્ટ જોયા હતા કે ભાઈ એમના વાઈફને, પણ એ એક સ્માર્ટ મૂવ હતો
કે ક્યાંય પણ, અને બહુ સ્વાભાવિક હતું. અમે કદાચ સહજ રીતે આજની તારીખે મને કદાચ એમના કોઈ પરિવારના કોઈ વ્યક્તિ સાથે રંજ નથી થતો, કોઈને બી નથી. આખું આંદોલન કદાચ આપણે જોયું હશે ક્યાંય પણ, અને બહુ સારી વસ્તુ છે કે બંને સમાજે સમય સૂચકતા સાચવી. લોકો એવું માને છે કે ક્ષત્રિય આંદોલનની ફળશ્રુતિમાં ચૂંટણી પરિણામો ઉપર તમે કંઈ એની અસર નથી પણ વ્યક્તિગત એવું માનું છું, પત્રકાર પછીની વાત છે, પણ કદાચ વિશ્વનું પહેલું આંદોલન હતું અને એ પણ ક્ષત્રિયોએ કર્યું હતું કે જે માથા વાઢી લેવા માટે પણ જાણીતો છે અને માથા દેવા માટે પણ જાણીતો છે. આમ છતાં સંયમ રાખીને એક પણ ગુજરાતની સરકારી સંપત્તિને નુકસાન કર્યું નથી, એક પણ બસનો તમે કાચ તોડ્યો નથી. એ કઈ રીતે શક્ય બન્યું એ મને કહેશો? એટલે મારે સમજવું છે એમાં થોડુંક તમે કદાચ તમારો જે એટલે ક્યાંક ભગવાનનો સાથ રામ, કારણ કે તમે રામ માટે અલ્ટિમેટલી નીકળ્યા હતા, એના વંશજ છો તમે. અમારી શક્તિ, દુર્ગા શક્તિ અને અમારા માતૃ માટે લડતા હતા. એટલે હું પોતે પણ દિનેશભાઈ, હું પોતાના એ સમયે હું યાદ કરું ને, સવારની કોફી પીને ઘરેથી નીકળી ગયા હોય, આખો દિવસ તમને પાણી પણ નસીબ થાય કે ન થાય, અને એવો સમય એક શક્તિ આવતી હતી. હું યાદ કરું કે એ, અને કોઈ પણ કોઈ રીતે રસ્તાઓ નીકળતા. હું સંયમની જ વાત કે કેવું હતું ખબર છે કે પહેલાં તો અમે બહુ ફેક્ટ વસ્તુ કહું, અમારા વડીલોના અનુશાસનમાં અમે જીવ્યા. આખો સમાજ આ આંદોલનમાં છે ને વડીલોના અનુશાસનમાં રહ્યો, સૌથી મહત્ત્વની વાત હતી. બીજું કે અમે છે ને જે મુદ્દો હતો કે અમારો એક વ્યક્તિનો વિરોધ હતો, અને એ સિવાય અમે ક્યાંય આડાવડા ભટક્યા નથી. કે વ્યક્તિનો મુદ્દો છે, હા ટિકિટ રદ નથી થઈ, અને જ્યારે પાછી મિટિંગ થઈ, અમને જ્યારે રતનપર સભા થઈ, અમને એવું હતું કે શક્તિબળ તમારું બતાવશું. એટલે સ્વાભાવિક છે કે રાજનીતિ હંમેશા વોટ ઉપર ચાલતું હોય, એટલે એક શક્તિબળ અને એક ક્ષત્રિયો માટેનું, એટલે અને એનો અસર પણ થઈ હતી. અમને સીએમ હાઉસ તરત જ બોલાવ્યા હતા બીજે જ દિવસે રાત્રે, અને પછી અમે જ્યારે અમને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ, અમે ત્યાં પણ કીધું કે ભાઈ જો કદાચ આજે અમને તમે બંધ કરાવશો, સ્વાભાવિક છે કે આપ સમજી શકો રાજનીતિ છે, કદાચ આજે અમને જે 20 થી 22 સભ્યો હતા એને કદાચ કોઈ બી રીતે તમે દબાવશો તો આ સમાજનો સડક તો ગ્રાઉન્ડ લેવલનો પ્રશ્ન હતો. આમાં અમારા કીધે કોઈ મીન્સ પ્રશ્ન મીન્સ આમાં કંઈ નિરાકરણ ના આવે. હા, સંકલન સમિતિ હતી, એક અનુશાસનના ભાગરૂપે કામ કરતી હતી, પણ આ સ્વયંભૂ હતું. દરેકને હૃદયે વાગેલી વાત હતી. કારણ કે મેં કીધું કે હું એવા પરિવારથી છું કે મારા દાદીજી સાથે સાસુ સતી થયેલા છે, મારા દાદી સા, તો એ મને પણ અડતો પ્રશ્ન હતો. મેં કીધું હતું કે આ લડાઈ હું એમને સમર્પિત કરું છું. એટલે કદાચ અમને 5-10 સભ્યોને પણ શામદામ દંડભેદથી કદાચ દબાવ્યા હોત તો એ ગ્રાઉન્ડ લેવલે કંઈ ચિત્ર બદલવાનું નહોતું. પણ હા, વડીલોના અનુશાસનમાં આખો સમાજ જીવ્યો. સંકલન સમિતિ તરફથી જે સ્ટેટમેન્ટ આપવામાં આવતા હતા, અથવા કોઈ પણ, કારણ કે આપને ખ્યાલ છે થોડા દિવસો આડા હતા ત્યારે ઘણી બધી અફવાઓ ફેલાતી હતી, બે માફ કરી દેવાના છે, આમ છે, મતમાં ઘણી બધી વસ્તુઓ. ત્યારે એક સૂત્રથી જે સમાજ ચાલ્યો ને એની એકતા થઈ, એક લીડરશિપ જે સમાજે સ્વીકારી. સંકલન સમિતિ માત્ર હું એવું સમજું કે એક એનું બેઝ બન્યો, અને લોકોએ સરસ રીતે એને સ્વીકારી. એક સમય એવો બી સ્ટેટમેન્ટ દેવાતા હતા કે ભાઈ સંકલન સમિતિ અમારી માટે અમારું રજવાડું છે. અને દિનેશભાઈ, આપ માનશો, આંદોલન પછી મેં જે ફીલ કર્યું એક સ્ત્રી તરીકે, એક ક્ષત્રિયાણી તરીકે, મેં જે એકતા જોઈ છે ને, કારણ કે હું 12-15 વર્ષથી સામાજિક જીવનમાં છું, ગ્રાઉન્ડ લેવલ પર જાઉં છું. આંદોલન પછી પણ હું ગ્રાઉન્ડ લેવલે રહી છું. મેં ઘણા બધા સમૂહ લગ્ન ગણી શકાય, પછી રિઝલ્ટ આવ્યા હતા એટલે જે સરસ્વતી સન્માન સમારોહ હોય એ, મહિલાઓ લક્ષીના કાર્યક્રમો, આર્થિક માટેના કાર્યક્રમો, અને સમાજની મિટિંગ જે કંઈ હોય, પણ એ એક એકતા, એક ઝૂમ એ સમાજમાં પાછું મેં જોયું છે. સંયમની ઉદાહરણ પૂરું પાડ્યું. હું એક આપને સોરી વચ્ચેથી આપને ટોકું છું, પણ હું આપને કહું કે જ્યારે મિટિંગ થતી ને, જ્યારે સંસ્થાઓના વડીલોની, મને યાદ છે અમારા સમાજના સંસ્થાના એક વડીલના શબ્દ હતા કે આજે અત્યારે સભા છે આટલા માણસોની, ત્યારે 200 જણની મિટિંગ હતી, કે ભાઈ આજે અત્યારે સભા છે, આમાં કદાચ રૂપાલા સાહેબ આવે ને તો જેવા આવે ને એવા એના પાછા જવા જોઈએ. એને ક્ષત્રિય ધર્મ કહેવાય, શાસ્ત્ર ધર્મ કોને કહેવાય. એટલે આમાં છે ને આપણે કદાચ તમે ક્ષત્રિયો માટે હંમેશા બધા એવું જ માનતા હોય મારો કાપો, કે જે આપણે જે પહેલાં વાત કરી યુદ્ધની, પણ યુદ્ધના પણ નિયમો હોય. અને હું એવું માનું કે યુદ્ધ પ્રમાણે, સમય પ્રમાણે હથિયારો બદલવા પડે. એમાંનું એક આ હથિયાર હતું અમારું, સંયમ અને શિસ્તનું, અને એની નોંધ કદાચ દરેકે લીધી છે. અને જે આપ વાત કરો છો ને, એક ચિત્ર ન બગડવા દેવું ક્યાંય પણ, કોઈ પણ જગ્યાએ. કારણ કે અમુકના હતા લોહી ઉકળતા હતા, 2-5 જણ તો સભામાં એવું નીકળે જ તે કે ભાઈ આવી બધી શું વાતો કરો છો. રૂપાલા સાહેબ એમ કેમ પાછા જાય, એક શાસ્ત્ર ધર્મનો ગુણ છે, અને બહુ મોટી વાત તમે કરી હતી. પણ એ દિલ્હી ન જાય એના માટેની આખી જે દિલ્હી સુધી ન પહોંચી શકે એના માટેની આખી જે લડત હતી, એમાં એકતાની જ્યારે વાત આવી સંકલન સમિતિની, પદ્મિની બા વાળાથી લઈ અને બીજા બધા સ્ટેટમેન્ટ આવતા હતા, સમિતિની એકતા ન હોવાની વાતો સામે આવતી હતી. તો તમે વ્યક્તિગત માનો છો કે સમિતિની એકતા ક્યાંક તૂટી હોવાના કારણે એ જીતી ગયા છે?
ના, જીતવાનું તો કારણ મેં આપને કીધું એ કે માત્ર એ જ કારણ છે કે એક નિર્ણાયક મતદાન ન હોય અમારું. બીજું એકતાની વાત કરો ને, મને કોઈ જગ્યાએ કોઈ સમિતિ, આખા જ આંદોલનમાં કોઈ સમિતિ તૂટી નથી. હા, કદાચ એકાદ બે જે વાત હતી, પણ એ તો કેવું હોય, આ પરિવારમાં આપણે રહીએ છીએ, કોઈ પણ અવડું મોટું આંદોલન આપ વિચારો, કારણ કે અમારી માટે પાછલા 2 આંદોલનો અમારી માટે ઉદાહરણરૂપ હતા. કે પદ્માવતવાળું જે આંદોલન હતું, તો એમાં કેટલાય દીકરાઓની જિંદગી આજે કારણ કે એ કેસો માટે અમે હજી પણ લડીએ છીએ. અને જે તે સમયે ત્યારે સંકલન સમિતિ ભૂમિકામાં નહોતી, પણ છતાં પણ સમાજની વ્યક્તિ તરીકે, સમાજની જવાબદાર સંસ્થા તરીકે અમારી ફરજ આવે તો અત્યારે અમે એની માટે લડીએ છીએ. એટલે એવી રીતે કોઈ દીકરાઓના, કારણ કે એ દીકરાઓ આજે સરકારી નોકરી નથી મળતી અથવા કોઈ પણ પ્રકારે કેસ ચાલે છે, બહાર ફોરેન એજ્યુકેશન માટે નથી જઈ શકતા, લગ્ન જીવન માટે પણ તકલીફ પડે છે દીકરાઓને. તો અમે એ ભૂતકાળ અમે નજર સામે રાખ્યું. બીજું પાટીદાર આંદોલન હતું. પાટીદાર આંદોલનમાં જે 14 દીકરાઓએ જે પરિવારે જીવ ખોયો, સો એ પણ ન થાય. આ દરેક અમે બહુ સમય સૂચકતા વડીલોની, ખરેખર હું કહું બહુ દીર્ઘદ્રષ્ટિ હતી, કારણ કે એક સ્ત્રી તરીકે મારું ક્યારે લોહી ઉકળી જતું. મેં ભાષાનો સંયમ 100% અમે રાખતા, પણ કોઈ જગ્યાએ તમારે, જો કે બહુ ફેક્ટ, હું સોશિયલ મીડિયા પર બેઠી છું ને હું વાત કરીશ, હું ખોટું નહીં કહું, ઉપરથી કોઈ રીતે અમને એવી રીતે દબાવવામાં નથી આવ્યા. બહુ ફેક્ટ વસ્તુ છે. સરકાર તરફથી બિલકુલ ના, સરકાર તરફથી હા, સ્વાભાવિક તમને કોઈ એવા ક્યાંક એવું લાગે ખરા તમને, જેમ કે ઘરે પોલીસ આવે એટલે સ્વાભાવિક છે કે પરિવારમાં એક ડરનો માહોલ આવે, અને 2 આપણે શુભચિંતકો હોય એવું આપણને કહે કે ભાઈ ધ્યાન રાખજો, સેન્સિટિવ મુદ્દો બનતો જાય છે. કારણ કે જ્યાં સુધી રૂપાલા સાહેબની વાત હતી અને અમે જ્યારે જોડાણા ત્યારે તો હું એ મતની છું. મેં તો શરૂઆતમાં જ કીધું હતું કે પુરુષો લડશે ને, ભાઈઓ છે ને, અમારે શું જરૂર છે. કારણ કે પણ આટલું મોટું થઈ જશે આંદોલન એવું તો મનમાં નહોતું જ્યારે હાથમાં લીધું ત્યારે. પણ ધીરે ધીરે જેમ સમય જતો ગયો, પોલીસ આવે ઘરે, કોઈ પ્રકારની ઇન્ક્વાયરી ખાલી પૂછવા માટે, પણ હા, ગ્રાઉન્ડ લેવલે મેં ચિત્ર જોયું છું કે એક પાર્ટીની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા હોય, એટલે એ એમના તરફથી તમને ક્યાંક થ્રેટનિંગ હિન્ટ આવે. અને બીજું એવું એક એવા પરિવારથી તમે બિલોંગ કરો છો કે તમને ઓળખે છે. કારણ કે એવું તો નહોતું જ કે હું આ જ આંદોલનમાં જ બહાર આવીને મને દુનિયા ઓળખે છે. દરેક પાર્ટીના નેતાઓ સાથે પરિવારના સંબંધો છે. સરકાર ધારે તો આંદોલન આટલું બધું વ્યાપક ન બની શકે, હું વ્યક્તિગત માનું છું. થઈ શકે. સરકારે આંદોલન કેમ કરવા દીધું, તમને ક્યારેક વિચાર આવે છે? મને જો એક વસ્તુ છે, આપણે કદાચ આપણે બે જ્યાં વિચારવાનું પૂરું કરીએ ત્યાં આ બધા સરકાર મતલબ રાજકારણીઓ ચાલુ કરતા હોય, એટલે હું રાજકારણની માણસ નથી, પણ હા, હું એટલું સમજી શકી ખરા કે આંતરિક પ્રશ્નો એ લોકોના હોઈ શકે. કદાચ કોઈ પણ ચાલવા દીધું, ચાલવામાં તો કદાચ એવું હતું કે જો ચાલવામાં 2 વસ્તુ હતી કે જો અમારા તરફથી કોઈ ચૂક થઈ હોત ને તો એ ધારે જ તો. કારણ કે જ્યારે રતનપરની સભા હતી એમાં પૂરી એવી તૈયારીઓ, હું એવું કોઈને આપણે બ્લેમ નથી કરતા કારણ કે મેં એવો અનુભવ નથી કર્યો, પણ હા ચોક્કસ એ રતનપરની સભામાં જો કંઈક નાનોમથું બી છમકણું થયું હોત તો એ આખું પાટીદાર આંદોલન જેવું કદાચ છેલ્લું ચિત્ર બની જાત, હું એવું માનું છું. એ ન થવા દીધું એ વડીલોની સમય સૂચકતા છે. બીજું કાર્ય કરો, અને વડીલોની કરતાં તો હું એવું માનું કે લોકોએ સંયમ રાખ્યો, સમાજે સંયમ રાખ્યો. સંકલન સમિતિ વતી જે કંઈ કહેવામાં આવતું હતું અથવા કે ભાઈ શું જરૂરી છે, સાંપ્રત સમયની જરૂરિયાત શું છે, યુવાનો વારે વારે અમે જાહેર મંચ પરથી કહેતા હતા, મેં ઘણીવાર કીધું છે કે મેં મારી મર્યાદા જાળવી છે, આપ પણ મારી પોતાની મર્યાદા જાળવો, કે કાયદો કોઈ રીતે હાથમાં ન લેવાય, આ બધી વસ્તુઓ. એટલે કદાચ અમારા તરફથી કોઈ એવી ચૂક થઈ હોત તો કદાચ બહુ જલ્દી વિખેરાઈ ગયું હોત આંદોલન, તો હું એવું માનું છું. પદ્માવત ફિલ્મના વિરોધને લઈને જે આંદોલન થયું, તમે કીધું કે કેસ પણ થયા, અને પાટીદાર આંદોલન પણ લોકોએ જોયું છે. હાર્દિક સહિતના જે આંદોલનકારીઓ હતા એમની સામેના કેસ પાછા ખેંચાયા અને સરકારે લઈ લીધા પાછા. હું આપને વાત કરું કે તમારી એ વખતે માંગ ઉઠી હતી સમિતિની, શું થયું એમાં? અમે જ્યારે કેસ પાછા ખેંચાયેલા ને એની પહેલાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા, અને ત્યારે તો હજી આ કેસ પાછા નહોતા લેવાના. અમારી રજૂઆત આ જ હતી કે માત્ર ક્ષત્રિય સમાજ નહીં, જે કોઈ પણ સમાજે સમાજ ભાવનાથી, ઠાકોર સમાજના પણ આઈ ગેસ થોડા કેસીસ છે, ત્યારે અમે એવું કીધું હતું કે જે કોઈ સમાજના આવા સમાજ ભાવનાના જે કેસો છે અથવા કોઈ પણ એવા પ્રોટેસ્ટ કે જે સમાજ હિત માટે લડી આવે, વ્યક્તિગત નહીં, તો આવા કેસ સરકારે પાછા લેવા જોઈએ. અને ત્યારે માન્ય સીએમ સાહેબે અમને કીધું હતું કે ભાઈ હા, અમે લઈ લેશું. એટલે આ રજૂઆત અમારી હતી. પણ કદાચ અત્યારે હાર્દિકભાઈ પોતે સરકારમાં છે એટલે કદાચ બની શકે, પણ એ પછી પણ અમે ફરી રજૂઆત પણ કરેલી છે, અને હાલમાં આની માટેનું કાર્ય પણ ચાલુ છે. થોડા કેસોની કેસ ઓછા છે, બટ સંખ્યા થોડી અંદર વધારે છે, અને એક 307નું છે. પણ મને લાગે છે તો એ 307માં પણ થર્ડ પાર્ટી કોઈ નથી ફરિયાદી, પોલીસ ફરિયાદી છે. એટલે ધારે તો કોઈ એવો બહુ મોટો જો દેશદ્રોહનો કેસ પાછો ખેંચાતા હોય તો પછી તો આ નાના કેસ છે. એટલે હું એવું માનું છું કે સરકાર સંવેદનશીલ સરકાર છે, અને કદાચ ક્ષત્રિયોએ એમની જે આપણે વાત કરી કે બહુ સંયમથી આંદોલન ચલાવ્યું છે, અને કદાચ તો હું એવું માનું છું કે સરકારે પણ એ વસ્તુની નોંધ લેવી જોઈએ.
અને આ આંદોલનમાં તો કદાચ એકાદ બે પૂતળા દહનના કેસીસ છે, બીજા કોઈ જાજા કેસ અને નથી. કેસ પાછા નહીં ખેંચે તો સમિતિ શું કરશે? સમિતિના કોઈ પણ નિર્ણયો હંમેશા સમાજની બધી જ સંસ્થાઓ જે છે એની પરથી લેવાના છે. સમિતિ અત્યાર સુધી સામાજિક લેવલે જ કામ કરતી હતી, પણ હા, એક સેન્ટ્રલ બોડી એવું હતું કે કોઈ પણ સંસ્થા અલગ અલગ રીતે સરકારમાં રજૂઆત માટે જાય તો એનો પડઘો ન પડે. સમાજની બધી જ સંસ્થાઓ જ્યારે એકસાથે જોડાઈને જાય છે ત્યારે, એટલે જોઈએ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, જો એ સુધી કોઈ પરિણામો નથી આવતા, કારણ કે હમણાં જે ગઈ એકાદ બે હતી, હવે ટૂંક સમયમાં આવશે, એટલે સમાજની સંસ્થાઓ ભેગા થઈને નિર્ણય ચૂંટણી આવે લેશે. તો જ મને લાગે સરકાર સ્વાભાવિક છે. આજે આપણે એ સરકાર પોતે એવી રીતે જોવે છે, વોટ બેંકની જ આખી રાજનીતિ એટલે સરકાર એ રીતે જોવે છે, આપણે નથી જોતા. આમાં કોઈની કંઈ લઈ લેવાની ભાવના નથી. આજે અમે ઘણી બધી રજૂઆત કરેલી છે, એમાં વિધવા પેન્શનની છે, તો વિધવા પેન્શન માત્ર ક્ષત્રિય સમાજ માટે નથી. હા, અમારી માટે થોડોક પ્રશ્ન વધારે નાજુક એટલે છે કારણ કે અમારી સમાજની સ્ત્રીઓ બીજા લગ્ન માટે હજી એટલું નથી હોતું, બીજું બહાર નીકળીને સ્ત્રીઓ કામ નથી કરી શકતી, એટલે કદાચ અમને વધારે સ્પર્શતો પ્રશ્ન છે, પણ આ પ્રશ્નો દરેક માટે છે. પછી વિધવા પેન્શન છે, જમીન સર્વેનો અમે જે પ્રશ્ન મૂકેલા છે, એ સિવાયના 2-5 ઘણા બધા, ભારત રત્ન, તમે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન માંગવું, મને લાગે છે કે બહુ નાની વાત છે. અને આ માટે પણ જો સરકાર આટલું બધું વિચારતી હોય, મને નથી ખબર એનું શું કારણ હોઈ શકે, વધારે આપણે રાજકારણમાં નથી જવું, બટ હું એવું માનું છું કે આ દરેક પ્રશ્નો સંકલન સમિતિએ જે મૂક્યા છે, અથવા સમાજની બીજી કોઈ પણ સંસ્થાઓ જ્યારે સરકાર પાસે જાય છે ત્યારે સમાજથી જ તે સરકાર બને છે ને. આજે મારાથી ને તમારાથી સરકાર બને છે, તો આજે એટલા યુવાનો, પદ્માવતવાળો જે કેસ હતો તો એ તો એના સ્વાભાવિક છે કે બ્લડનો વાત હતી, લડવાના જ હતા યુવાનો, તો કદાચ એ રસ્તો અપનાવ્યો, એ કદાચ રસ્તો ખોટો હોઈ શકે, પણ આવેશમાં આવીને યુવાનીમાં એ કદાચ પગલું ભરી લીધું. મતો તમારા પાટીદારો કરતા ઓછા છે, બની શકે, કદાચ એ રીતે એ કાઉન્ટ કરી શકે કે તો આઈ થિંક વોટ બેંકનો જ આખો મામલો છે. વોટ બેંકનો મામલો. બીજું એક હું આ વસ્તુમાં બીજું પણ એક વસ્તુ વિચારું છું કે આજે જ્યારે અમારા સમાજનો, અથવા હું તો એક્ઝામ્પલ માટે કહું છું, ક્ષત્રિય સમાજને હું લીડ કરું છું એટલે કહું છું કે આજે અમારા સમાજનો પ્રશ્ન હોય ને ત્યારે પાટીદાર સમાજના આગેવાને આગળ આવવું જોઈએ. હા, પણ એ સમાજનો પ્રશ્ન છે કે કેમ? પછી તૃપ્તિબા પોતાનો વ્યક્તિગત પ્રશ્ન બનાવીને સમાજનો પ્રશ્ન બનાવી નાખે ને હું એમ કહું કે દિનેશભાઈ તમે લડો મારી માટે, એ યોગ્ય નથી. પણ હું એવું માનું છું કે જ્યારે કોઈ એવા કિસ્સાઓ હોય, કોઈ એવા પ્રશ્ન હોય, ત્યારે જે તે સમાજની સાથે બીજો સમાજ ઊભો રહે પડખે. અને આપણી રાજનીતિ છે ને, ધીરે ધીરે મતબેંકની વાત કરો છો, વોટ બેંકની વાત કરો છો, આપણે છે ને અત્યારે કેવું પાર્ટીને ભગવાન ગણવા માંડ્યા છે. આજે હું એક પાર્ટીથી વિચારધારા સાથે જોડાયેલી છું અને હું એમાંથી ઊભી રહીશ તો હું જીતી જ જવાની છું, પણ એની બદલે તમે એવું વિચાર્યું કે એ યોગ્ય કેન્ડિડેટ છે કે કેમ? આજે તમે જ્યારે વ્યક્તિ વિશેષ મત આપતા થશો ને, હું એવા પરિવારથી બિલોંગ કરું છું કે અમે હંમેશા વ્યક્તિ વિશેષમાં માનીએ છીએ કે કયો ઊભો છે, પશ્ચિમમાંથી આવો પછી દક્ષિણ. તમે જ્યારે વ્યક્તિ વિશેષને વોટ આપતા થશો ને ત્યારે પાર્ટી પણ સારી વ્યક્તિને વોટ આપતી થશે. આજે ગુનાહિત જેના ભૂતકાળ હોય છે એને ટિકિટ આપી દે ને છતાં બી જીતી જાય છે, કેમ? કારણ કે એ એક પાર્ટીથી બિલોંગ કરે છે. પણ તમે ક્યારે એવા વ્યક્તિને ઝાકારો આપશો એટલે પાર્ટી બીજી વાર વિચારશે કે આને વોટ આપવા કે ના આપવા. સેલિબ્રિટી છે, ફલાણા છે, ઢીકડા છે, આપણે ક્યારે જોયું કે એનું ભૂતકાળ શું છે? કોઈ વ્યક્તિને તમે બેસાડી દે છે, કોઈને બી ઉપર આપ જુઓ દિલ્હી સુધી રાજ્યસભામાં સાંસદ, તમે એવા વ્યક્તિને બેસાડી દો જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા જ નથી, સમાજ હિતથી જેને લેવા દેવા નથી, પણ આપે છે ટિકિટ. અને રાજસત્તા ધર્મસત્તા ના કંટ્રોલમાં હોવી જોઈએ, અને વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને જ્યારે રાજસત્તાના સુકાન સોંપવામાં આવે ત્યારે પરિણામો ખૂબ માઠા આવે છે. અને આવું ઇતિહાસમાં લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે. અને આપણી વર્ણ વ્યવસ્થાની વાત આવે, મનુએ જ્યારે વર્ણ વ્યવસ્થા આપી ત્યારે પણ કીધું હતું કે વ્યક્તિ વિશેષના હાથમાં રાજસત્તા ન જવી જોઈએ. એટલે એમાં તમે બહુ સાચું બોલો છો. તમે એક મહારાજાને યાદ કર્યા છે ભાવનગરના, મને ગોંડલના યાદ આવે છે, ભગવતસિંહજી. બિલકુલ. એ ગોંડલ ને મિર્ઝાપુર આવા બધા શબ્દો જ્યારે મીડિયામાં વપરાતા જોતા હશે, મને વ્યક્તિગત દુઃખ લાગે. એમને શું વિચાર આવતો હશે એ જ્યાં હશે ત્યાં? ગોંડલ એવી ધરતી છે, ગોકુળિયું ગોંડલ જેને કહેવામાં આવે. દિનેશભાઈ, આપણે થોડો સેન્સિટિવ ટોપિક થઈ જશે, હું વધારે ચર્ચા નહીં કરું, પણ હા, હું ચોક્કસ નહીં, હું ચોક્કસ આપણને કોઈની સાથે વાંધો નથી, કોઈ નહીં, આપણે એવા વ્યક્તિ છે અને સામાજિક, પણ હા, હું દિનેશભાઈ ચોક્કસ કહું, તમે વિરોધ છે. આજે હું બહુ ફેક્ટર વાત કરું છું તો હું કહું કે જે તે સમયે જ્યારે જે નેતાઓ છે અત્યારે જે લીડ કરે છે, સુરતથી જ્યારે એ લોકો મીડિયામાં જ્યારે ત્યાં ગયા ગોંડલ, અને ચિત્ર જે મીડિયામાં ઊભું થતું હતું, ત્યારે મેં 1-2 મીડિયા ચેનલને ફોન કરીને કીધું કે આમાં તમે જે પાછળ શબ્દ વાપરો છો ને, પાટીદાર નેતા, એ કાઢી નાખો ને, અને જયરાજસિંહભાઈ પાછળ ભાઈ તમે ક્ષત્રિય આગેવાન ન લગાવો.
નથી જ લગાવતા, બટ આમાં તમે પાટીદાર ગણી એટલે તમારું વ્યક્તિગત જે કંઈ બી છે આજે કદાચ, અને તમે ગોંડલ ગોકુળિયું ભગતસિંહ બાપુનું આજે મને આંખમાં આંસુ આવે એ સાંભળીને, કારણ કે સુરાપુરા નહીં જમે ધરતી છે યાર. અમે કેટલા લોકોની તમે અહીંયા રહે છે સંવેદનાથી જોડાય, અને તમે ક્યારેક મીન્સ ગોંડલના લોકલ માણસોને પૂછો. હું અહીંયા અમુક પરિવારો સાથે જોડાયેલી છું એટલે હું કહું છું, તમને વિરોધ છે કોઈ વ્યક્તિનો વિરોધ કરો. તમે ચિત્ર બગાડી નાખો, અને બીજું તમે આખા સમાજને શું કામ અંદર ઘસીટો છો સમાજને આજે. અને આ ટોપિક છે એટલે આને જોડું છું, વ્યક્તિ સાથે નથી જોડવા માંગતી, પણ ઘણા બધા સામાજિક મુદ્દાઓ એવા બની જતા હોય છે કે જેમાં ભાષાની મર્યાદાઓ વપરાતી નથી, સચવાતી નથી હોતી. અમુક એમાં રાજા રજવાડાનો શબ્દ બોલ્યા છે, પણ અમને એવું થાય કે અમારે નથી કાંઈ બોલવું, પણ વાગતું તો અમને પણ હોય. આજે તમે કહી દો કે તમારા બાપ દાદાઓનું હવે રજવાડા વયા ગયા, કે આ તમારું એટલે એક બે શબ્દ એવા બોલાવે, હું રિપીટ નથી કરવા માંગતી, પણ દુઃખ ચોક્કસ લાગે. પણ આને હું એવું માનું કે તમારા વ્યક્તિગત કદાચ કંઈ પણ લડત છે તો તમે એને વ્યક્તિગત રહેવા દો, સમાજને વચ્ચે ના લ્યો. આજે અમે પણ આખા આંદોલનમાં એ કોશિશ કરી હતી, અને આજ પછી બી કદાચ ભવિષ્યમાં મારી માટેની કોઈ વસ્તુ છે તો મારે કદાચ બે સમાજને ન ખસેડવા જોઈએ અંદર. એ સમાજ બંને ત્યાં બહુ પ્રેમથી સુમેળથી રહે છે. પાટીદાર સમાજની કદાચ સૌથી વધારે સંખ્યા છે, અને કદાચ બહુ નજીવી સંખ્યા ક્ષત્રિય સમાજની છે. આપણે કદાચ એક જે નેતાની જેના વિરોધમાં, જીરાસિંહભાઈના વિરોધમાં અથવા જેના પણ વિરોધમાં અત્યારે હવે બીજાના વિરોધ, એને આપણે સાઈડમાં મૂકીએ તો તમે જાહેર જનતાનું તો વિચારો. એ લોકો એક સુમેળભર્યા વાતાવરણમાં રહે છે, સાથે એકબીજાના, અમારા તો વ્યવહારો જે કંઈ જવતલિયા વ્યવહારો હોય છે, એટલે આવા વ્યવહારોનો આટલું સરસ. અને ભારતીય સંસ્કૃતિ આપણી શું છે, સામાજિક વ્યવસ્થાને આપણે આખું જે વેરવિખેર કરી નાખીએ છીએ કે વૈમનસ્ય ફેલાવાના એવા બધા સ્ટેટમેન્ટ આપી દેવામાં, પછી એવું કે અમે આ કીધું જ નહોતું, પણ કોઈને વાગી જાય, પછી બીજા બે નેતાઓ એમાંથી ઊભા થાય, ત્રીજા ઊભા થાય. આ થોડું કરવાનું છે, રાજનીતિ આ માટે નથી. હા, તમે સારું કામ કરીને તમે ઈચ્છો છો કે તમે એ જગ્યાએથી જીતો, અથવા તમારે એ વર્ચસ્વ એ જગ્યા પર જમાવવું છે, તો તમે પણ કાર્ય કરો, તમે સારા કાર્યથી આગળ આવો. તમે ટિકિટની આજે જે કંઈ ચર્ચા કરે છે, તો ટિકિટ આપવાની સત્તા તો પાર્ટી પાસે છે, તો તમે એ પાર્ટી પાસે તમારા કાર્ય દેખાડીને તમે ટિકિટ લઈ આવો. પણ તમે એક વ્યક્તિની છબી બગાડવા માટે થઈને, અથવા તમારા વ્યક્તિગત જે કંઈ પ્રશ્નો હોય, હું વધારે નથી ઊંડી ઉતરતી. જયરાજસિંહે કહ્યું હતું કે તમે અણવર બનીને ના આવશો. અલ્પેશ કથિરિયાને કહ્યું હતું કે વરરાજા બનીને આવો ને ચૂંટણીમાં નક્કી થઈ જશે બિલકુલ પ્રજા કોની બાજુ છે. બિલકુલ વોટિંગ પર આજે તમે પ્રજાને તમારે રાજી કરવાની છે ને. આ કરીને તમે બે જ્ઞાતિને, તમે જ્ઞાતિવાદ કરીને તમે જો પ્રજાને રાજી કરવા માંગતા, અને આપ સાચે કહો દિનેશભાઈ, કોઈ પણ સમાજ, પાટીદાર સમાજની અત્યારે ચર્ચા છે એટલે કહું છું, સમાજ બહુ સમજુ છે, અને આ અનુભવ મેં આંદોલનમાં પણ કરેલો છે. હું તો બધા સમાજ સાથે બેસી ઉઠું છું. ખોડલધામ, ઉમિયાધામ, આમાં તમે ખોડલધામનું નામ અત્યારે લ્યો છો. સેમ અમારા આંદોલનમાં કેવું હતું, આપને ધ્યાન હોય તો અમારું ગદેથર અમારું જે છે, બાપુ ક્ષત્રિય છે એટલે કદાચ એ ક્ષત્રિયની જગ્યા ગણી શકાય, પણ હું એવું માનું છું કે જે ધર્મસ્થાન હોય એની કોઈ જ્ઞાતિ નથી હોતી, એ ધર્મસ્થાન બધા માટે હોય છે. તો તમે ધર્મસ્થાનોને વચ્ચે ખસેડો છો, ન કરવું જોઈએ. હું એવું માનું કે એ જગ્યાનું મહત્વ, કારણ કે જ્યારે પાટીદાર ગદેથરનું જ્યારે હતું ત્યારે હું તો બાપુને ગુરુ માનું છું, એટલે હું ગુરુ પૂજા માટે ત્યારે ગઈ હતી. ત્યારે એને આખું મીડિયામાં જે હાઈપ ઊભો કરવામાં આવ્યો હતો ક્ષત્રિયોને, તો હું એવું માનું કે ધર્મસ્થાનોને રાજકીયમાં એટલે ખોડલધામને દૂર રાખો, રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ, બીજા બે ત્રણ નામો હતા, જે ગોંડલમાં જઈને, તમે કીધું કે વ્યક્તિગત મામલો છે બંનેનો, પણ મીડિયા લખે પાટીદાર નેતાઓ ગયા, તો એ મીડિયાએ ન લખવું જોઈએ. પણ મને એવું લાગે છે કે મીડિયા જે એટલા માટે આવું લખે છે કે કદાચ અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ એ બધા પણ પોતાને પાટીદાર નેતા તરીકે એસ્ટાબ્લિશ કરે છે, અને અગેન એ વોટ બેંકની રાજનીતિ જ્ઞાતિની કરી રહ્યા છે. બહુ સેન્સિટિવ ટોપિક છે, વધારે ચર્ચા પર, પણ હું ચોક્કસ કહું, મેં હમણાં જ એમ કીધું કે આજે કદાચ તૃપ્તિમાનો મને કોઈનાથી વિરોધ છે, તો હું એવું વિચારું કે આ જગ્યાથી ક્ષત્રિયોનું પ્રભુત્વ વધારે છે, મારે ત્યાં જઈને લડવું છે, તો મારે ત્યાં કદાચ પાટીદારનું વોટ વધારે હોય, અથવા તો મારે ત્યાં બીજા વર્ગને, કારણ કે અમુક સ્ટેટમેન્ટ તમે એવા આપો છો, સ્વાભાવિક છે, બાપદાદા સુધી તમે જવાના, તો બીજા ક્ષત્રિયો છે એનું લોહી ઉકળવાનું જ તે. અને બીજું, મીડિયાની આપણે વાત કરી, મેં ખરેખર દુઃખની વાત છે, મેં આપ જે કીધું કે પાટીદાર શબ્દ જ્યારે વાપરતા હોય ત્યારે મેં મીડિયાને કીધું કે ન વાપરો. આમાં પાટીદારની ને ક્ષત્રિયોની વાત જ ક્યાં છે? ક્ષત્રિય આગેવાનો, ક્ષત્રિયોના અમુક ચહેરાઓએ વિરોધ કર્યા, શું કામ? ક્ષત્રિયોને પાટીદારને શું કામ લઈ જાય? ક્ષત્રિય આગેવાન લખીને જ્ઞાતિવાદના મીડિયાનો અનુભવ, દિનેશભાઈ આપ તો મીડિયા જગતથી છો એટલે આપનો બહુ સારો અનુભવ રહ્યો છે, પણ મીડિયાનો અનુભવ મેં આંદોલનમાં પણ જોયો છે કે મીડિયા જ્યારે કોઈ ડિબેટ હોય, જે વસ્તુનો કોઈ મતલબ જ નથી એવા શબ્દ પૂછે, એટલે તમને શું લાગે છે સંકલન સમિતિ ગદ્દાર છે?
એટલે આ શબ્દ પૂછવામાં આવે એટલે પહેલાં કોઈ બોલે, મને એવું પૂછવામાં આવે કે ફલાણા જે છે એ આવું બોલે છે, એટલે હું ટાળવા માંગતી હોય છતાં પણ એ શબ્દ લાવે, હા, જાણી જોઈને ત્યાં લઈ જવામાં આવે. જ્યારે હું કોઈ સ્ટેટમેન્ટ આપવા જ ન માંગતી હોય કોઈ બાબતે, અથવા સ્ટેટમેન્ટ આપવા કરતાં મને છે ને અમુક વસ્તુ આંદોલનમાં દરેક વ્યક્તિ પોતાની રીતે લડતા હતા. બીજાની લડતની રીત અલગ હતી, અમારી રીત અલગ હતી. પણ સ્વાભાવિક છે કે કોઈ મતાંતર થતા હોય, પણ કે અમે એકબીજાના દુશ્મન નથી, પણ તમને દુશ્મન તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. હા, તૃપ્તિબાઈ આ સ્ટેટમેન્ટ આપ્યું, એમ મારો ફોટો મૂકી દે, બીજા કોઈનો ફોટો મૂકી દે, એટલે કુતૂહલતાથી લોકો જોવે, જે બીજી વ્યક્તિ છે એ પણ જોવે કે અચ્છા તૃપ્તિબાઈ મારી માટે આ સ્ટેટમેન્ટ આપ્યું. આ કદાચ મારા મતે કદાચ કોઈ આવું નહીં. આ ફેક્ટર શું કહું, હું બીજી એક વસ્તુ હું કહેવા માંગીશ કદાચ, કે હું ઘણીવાર મીડિયાવાળાને એવું કહું કે તમે જ્યારે હવે રિપોર્ટિંગ માટે બેસો ને ત્યારે ગીતાજી લઈને બેસો. મીડિયા રિપોર્ટર મીન્સ મીડિયા કર્મીએ પણ એની પર મતલબ જે લે છે ઇન્ટરવ્યૂ, રિપોર્ટરે પણ હાથ મૂકવો જોઈએ કે હું જે પૂછીશ એ આંદોલનનો એક મસ્ત અનુભવ હું આપને કહું. આ કદાચ વધારે પડતું થઈ જશે પણ મને એટલે કેવો છે અનુભવથી, અને આ કદાચ ઇન્ટરવ્યૂ હું એવું માનું કે હું ઘરે બેસીને આપણે વાત કરતા હોય એ રીતનું છે. જુદો ઇન્ટરવ્યૂ લાગે છે આજે મને, હું પોતે બહુ નિખાલસતાથી વાત કરી શકું છું. એટલે પણ એક મારા અનુભવ એટલે કેવો છે કે મેં પોતે જાત અનુભવ કરેલો છે. એટલે હું સામાજિક માણસ હતી. આ આંદોલનમાં મને કોઈ કયા મીડિયા હાઉસ કયાથી બિલોંગ કરે છે, મને દિનેશભાઈ આવે છે તો દિનેશભાઈની ચેનલ કઈ છે મને ખ્યાલ ન હોય, પણ હા મેં દિનેશભાઈને જોયા હોય, દિનેશભાઈ સાથે વાર્તાલાપ થયો હોય. હવે હું એ સમયની વાત કરું કે એક સ્ટેટમેન્ટ મારી માટે એવું કંઈ ખોટું દેવાનું હતું કે આગલા દિવસે કે ભાઈ ગઈકાલે રાજકોટ જઈને આ બેન કંઈ વહીવટ કરી આવ્યા, અને મને એક મીડિયાવાળાનો ફોન આવ્યો, મને કે તૃપ્તિબા આપનો ઇન્ટરવ્યૂ લેવું છે. મેં કઈ બાબતે? તો કે તમારી માટે આવું સ્ટેટમેન્ટ દેવાનું છે કે આગલા દિવસે કંઈ વહીવટ થઈ ગયો. એટલે મેં ક્યારે? તો કે ગઈકાલે તમે રાજકોટમાં જઈને કંઈ વહીવટ. એટલે મેં કીધું 2 મિનિટ ભાઈ, આપને ખ્યાલ છે કાલે 10:30-11 મેં કીધું હું ગઈ હતી સચિવાલય, મેં કીધું ઇલેક્શન કમિશનમાં મેડમને મળવા ગઈ હતી, કેમ કે ત્યાં સેન્સિટિવ બૂથ બધા જાહેર કર્યા હતા રાજકોટના, સંખ્યા કરતાં વધારે, એટલે અમે એની માટે મળવા ગયા હતા. તો મેં 10:30-11 હું ત્યાં હતી. તો મને કે હા, મેં કીધું આપે મારું નીચે ઇન્ટરવ્યૂ લીધું હતું? એટલે કે હા લીધું હતું. પછી પાછું મેં કીધું યાદ છે 3:30-4 અમે સીપી સાહેબની ઓફિસે ગયા હતા? તો કે હા. મેં કીધું 5:30-6 તમે મારું ઇન્ટરવ્યૂ લીધું હતું અથવા છે? તો કે હા. મેં સાંજે હું 7 વાગે તમારી સાથે ડિબેટમાં બેઠી હતી? તો કે હા. મેં તો પછી કોઈ બોલે છે કે તૃપ્તિબા ગઈકાલે, ભલે મારું નામ નહોતું લીધું બટ સંકલન સમિતિના મહિલા સભ્ય, સ્વાભાવિક છે મહિલાઓ એક જ હતી. તો મેં કીધું આપ મને આ સવાલ પૂછો છો તો આપ પોતે જવાબ દઈ દો ને કે તૃપ્તિબા કાલે આખો દિવસ ગાંધીનગરમાં હાજર છે ને અમે એના સાક્ષી છે. એટલે એમણે મને શું જવાબ આપ્યો? ના, અમારું તો પૂછવાનું કામ છે. ત્યારે મને ખરેખર દુઃખ લાગ્યું કે તમે મશીનની જેમ કેમ કામ કરો? તમે પોતે જવાબ આપો કે ભાઈ કાલે આ બેન અહીંયા હાજર હતા, હું એની સાક્ષી છું, પણ આપણે આ નથી કરવું. સળગાવવું છે લોકોને કોઈ ના કોઈ રીતે, કે સળગતું છે ટીઆરપી મળશે. બધી ચેનલ એવું નથી કરતી, 1-2 ચેનલ્સ અનુભવ મેં જોયા છે, પણ અને એમની પણ સંયમ તૂટતો હોય છે, મર્યાદાઓ. મારી સાથે બેઠા હોય જે રીતે પૂછતા હોય તો મને એમ થાય કે કદાચ મને ન બેસવું ગમે આવા ઇન્ટરવ્યૂમાં જે ભાષા વપરાતી હોય. ભાષા સંયમ સૌથી વધારે જરૂરી. આપણી ગુજરાતની જે સંસ્કૃતિ, આપણે, હું એવું માનું ગુજરાતી ભાષા કેટલું આપણું શબ્દોની જાજરમાન આપણી પાસે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ એટલી સરસ, એમાં આટલી નીચી કક્ષા. અને પછી પાછું દુઃખની વાત શું છે ખબર છે? લોકો આ વધારે જુએ છે, ટીઆરપી મળે છે એટલે જ કરે છે મીડિયા એટલે જ કરે છે. પણ મીડિયાનું કામ એ નથી કે લોકોને આવું જોવું છે એટલે આપવું. મીડિયાનું કામ એવું છે કે સાચું દેખાડવું, સત્ય દેખાડવું. કાઉન્ટર સવાલ કરવો હતો કે અમુક ભાષા જે ક્ષત્રિયોને વાગે, દિલને ઠેસ પહોંચે એ પ્રકારની જો આવતી હોય આ બાજુથી પાટીદાર આગેવાનો જે મીડિયા લખે છે એ લોકો તરફથી, તો સામે એક સવાલ એવો પણ આવવાનો જે મારે પૂછવો હતો, પણ બીજા મીડિયાકર્મી જે એમ મારી ગણતરી ન થાય કે આ સળગાવવા માગે છે. તો હું માનું છું કે ગણેશભાઈએ પણ જે પ્રકારે એક જાહેર સભામાં કહ્યું કે માનું દૂધ ધાવ્યું હોય તો આવી જાઓ, એ કદાચ એમને બોલવાની જરૂર એટલા માટે નહોતી કે એમને આવું બોલાવવા માટે પણ જો ઉશ્કેરણીજનક પ્રકારના સ્ટેટમેન્ટો જો સુરતમાંથી કે આગેવાનો તરફથી આવ્યા હોય, પાટીદાર નેતાઓ જે પોતાની જાતને કહેતા હોય છે, તો ગણેશભાઈએ આ મોકો આપ્યો એમને ગોંડલમાં આવવાનો, તો એમને પણ એ સંયમ રાખવાની જરૂર હતી કે માનું ધાવણ થયું હોય તો આવી જાઓ. બંને પક્ષે આપણે કદાચ, મેં તો બહુ ઓછું કવર કર્યું હતું આ બધી વસ્તુઓ, કારણ કે હું માનું છું કે જ્યારે તમે, કારણ કે સાંભળો ત્યારે તમને સારું સાંભળવા ન મળતું હોય તમારા કાનને, કરતાં બેટર છે કે પરિવાર સાથે સારો સમય વિતાવો, બાળકો સાથે સારો વિતાવો. પણ આ મેઇન વસ્તુ છે ને, ભાષાની તો વાત છે. હું આપને 2 ગાળો બોલી દઉં, પછી 2 ગાળો મારા આપના મનમાં પણ ઉપજવાની જ છે, પણ ક્યાંક સંયમ. આજે આપને મને વાત કરી અમે આંદોલનમાં, તો સંયમ ક્યાંક તો જરૂરી હતો.
એક જણે સંયમ જાળવ્યો હોત તો વધારે. અને બીજું, હું તો સોશિયલ મીડિયાના પણ મેં આપને હમણાં પહેલાં જે એક્ઝામ્પલ આપ્યું કે મારી ન ગમતી વસ્તુને પણ લાઇક ન કરવી જોઈએ લોકોએ. હું ગમે તે મીડિયામાં મૂકી દઉં, નથી ગમતું તો ન લાઇક કરવી જોઈએ. પણ હવે કેવું થઈ ગયું છે, આવી લાઇક મળતી જાય છે, આવી કોમેન્ટ તમે જુઓ ઘણા. મેં આપને વાત કરી કે મોઢામાં માવા ભર્યા હોય અને બેફામ બોલતા હોય, અને પાછા અમુક જણ એવું કહેતા હોય કે હા તું આગે બઢો, તમારા સાથે તું હીરો છે ને. અરે તમે જુઓ તો ખરા, તમને ગમશે તમારો દીકરો આ રસ્તા પર ચાલશે? તમે બરોડામાં પેલી 2 બહેનો અરણીકાંડની રજૂઆત કરવા આવી હતી સીએમને, જી હા, ન્યાય માગવા માટે. ત્યારે સીએમનો જે ગુસ્સો હતો એ એમને વ્યક્ત કર્યો. એટલે ભાજપના કાર્યકરોએ એવું કીધું કે ભૂપેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે. એટલે જે આગે બઢો હમ તુમ્હારે સાથ હે, આખું જે કાર્યકરોનું જૂથ છે એ કોઈ પણ પાર્ટીનું હોઈ શકે. દિનેશભાઈ, હું એમને ટ્રેન કરવાની જરૂર નથી. બિલકુલ જરૂર છે ને. એટલે કહું છું, શું જોવું ને કન્ટેન્ટ, કોને લાઇક કરવા, કઈ વસ્તુને એપ્રિશિએટ કરવી. આજે મુદ્દો આપને કીધું, સામાજિક માણસ છું પણ આ બધી વસ્તુ ચર્ચા. ભૂપેન્દ્રભાઈને હું જેટલી વાર મળેલી છું ને, મને ખરેખર, આપણે ખોટી વાત નથી કરતી, પણ એક માણસ સહજ, મને વ્યક્તિ સહજ, બહુ સંવેદન. એમની સાથે અમે જે કંઈ બી ચર્ચાઓ કરેલી હોય, આ મુદ્દામાં તો સ્વાભાવિક અમે કડક થઈને વાતો કરેલી હોય. અમારે જ્યારે વાત થઈ હતી એક મુદ્દાઓમાં, ઓફ કેમેરા ચર્ચાઓ બહુ નિખાલસ રીતે થઈ શકતી હોય, પણ હું એવું કહું કે મને અમારા જે કંઈ મુદ્દાઓ હતા એની ચર્ચાઓમાં જતા, એ સિવાય પણ જે ચર્ચાઓ થતી, મને બહુ મૃદુ સ્વભાવ લાગ્યો છે. એ દિવસનું કદાચ મારી માટે પણ શોકિંગ હતું, કદાચ ઘણા આખા ગુજરાતને શોક લાગ્યું છે, બધાએ જે કોમેન્ટ કરી હતી. પણ હું કદાચ માનું કે બની શકે કે એ જે સમય હતો અને જે પબ્લિક બેઠા હોય ને જે બોલ્યા હતા, એ કદાચ એને ત્યારે ખબર નહીં હોય કે એ કદાચ પીડિતાના જ માતાઓ છે. પછી જ્યારે ફરીથી રિપીટ થયું અને છતાં પણ એ એમને ખબર હતી. પણ હું જે માનો કે હું મુખ્યમંત્રી સાથે 1-1.5 કલાક, મારે છેલ્લે જ્યારે વ્યક્તિગત મળવાનું થયું ત્યારે હું 1.5 કલાક બેઠો હતો. તો એમને આત્માની વાતો કરી હતી, એમને જીવની વાત કરી. હા, દાદા ભગવાનનું એને બિલકુલ બહુ. તો એ હું માનું ત્યાં સુધી સંવેદનશીલ છે, મૃદુ છે. આજની છતાં પણ ભાષા સંયમ ના. પણ શું થયું છે, જે મને એવું લાગે છે, ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે એમને અમને જે બ્રીફ કર્યા હતા ને, બિલકુલ એ ખોટી રીતે કર્યા હતા. કારણ કે તરત જ સ્ટેજ ઉપરથી એવું કહે કે તમે કયા એજન્ડા સાથે આવ્યો છો. એનો મતલબ શું કે આવું ક્યારેય નથી કરતા તો શું કામ કર્યું? એનો મતલબ એમને એટલા બધા ખોટી રીતે બ્રીફ કરવામાં આવ્યા, અને એ બ્રીફ કરનાર ભાજપના જે નેતાઓ હશે એમને એટલું મોટું નુકસાન ભાજપને કર્યું છે, એટલું મોટું નુકસાન પોતાની સીએમની છબીને બી કર્યું છે. જે છબી એમની મૃદુ અને મક્કમ બનાવવા માટે સરકારની જે એજન્સીઓ હોય, સરકારી એજન્સીઓ, એ જે જાહેરાતો આપે છે હોર્ડિંગ્સમાં અને ટીવીમાં, એના દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, જે લોકોને ખબર નથી. મિત્રો, દર વર્ષે જે તમે ટીવીમાં, સિનેમામાં, સોશિયલ મીડિયામાં જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની જાહેરાત જોતા હતા, એની પાછળ સરકારી એજન્સીઓ જે કામ કરે છે, એ સિવાય પણ કેટલીક પ્રાઇવેટ એજન્સીઓને વિડીયો બનાવવાનું કામ આપવામાં આવે છે. એક વિડીયોના ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા ચૂકવવામાં સરકાર તરફથી આવે છે. એ સરકાર જે પૈસા ચૂકવે છે તમારો ને મારો રૂપિયો છે. તો કરોડો રૂપિયા ખર્ચીને સરકારની ઇમેજ કરતાં ભૂપેન્દ્ર પટેલની જે ઇમેજ બનાવી હતી મુખ્યમંત્રી તરીકેની, મૃદુ અને મક્કમની, એમાં ભાજપના જ કેટલાક નેતાઓએ કરોડોનો ખર્ચા ઉપર પાણી ફેરવી દીધું. તો જે સંયમની વાત છે, સંયમની વાતમાં આમાં હજી જે સોશિયલ મીડિયાને હું જોઈન કરવા માંગુ છું. કદાચ તમે કોમેન્ટ્સ બધી મેં વાંચી હતી, અમુક એવા હતા એટલી નીચી કક્ષા કે એમના દીકરા સુધી પહોંચ્યા હતા, જે અત્યારે બહુ ખરાબ કોમેન્ટ હતી કે તમારા દીકરાને એટેક આવ્યો તો એ કદાચ આ કેમેરા પર વાત કરવી યોગ્ય છે કે, પણ મને એટલે એક સામાજિક વ્યક્તિ તરીકે મને ચર્ચા એટલે કરવી છે. મારી ચેનલમાં એ કોમેન્ટ આવી તો મેં તરત રિમૂવ કરી કે એટલે એ એજન્ડા સાથે થયેલું હતું. તમે આટલી હદે તો નીચે ના જાઓ ને. તમે ક્યારે તમે વિચાર, મેં ભાઈ ખોયો છે એટલે મને ખબર છે મારા પિતાની વેદના એ સમયે શું હતી, કે ભાઈ જ્યારે બીમાર હતા ત્યારે માતાજી એમને 100 વર્ષના કરે ભૂપેન્દ્રભાઈના દીકરાને. બટ આ તમે બાપ દીકરા, તમે કયા લેવલ સુધી જતા રહ્યો છો? તમે ચોક્કસ તમે એમને વિરોધ કરો અને કરવો જ જોઈએ. મેં મારા આંદોલન નેતામાં કરવો જોઈએ. મેં આંદોલનમાં પણ મેં કીધું હતું નેતાઓને કે તમે તમારા સારા કાર્યની તમે જનતા વખાણ કરે તો તમારા ખરાબ કાર્યની હાય હાય કરવું જ જોઈએ, અને કરવું જ જોઈએ. એમને સાંભળવા જ જોઈએ. એમને એવું કહેવું જ ન જોઈએ કે એજન્ડા સાથે. આ કહી શકે સારા શબ્દોમાં એ ત્યાં વાણીથી કહી શકે કે ભાઈ અમે તમને હું પછી સાંભળીશ, પણ તમે એજન્ડા સાથે જે રીતે બી કર્યું, ઇન શોર્ટ આપણને ખ્યાલ નથી વધારે એ સમયનો. જે મુદ્દો જે ભાષાનો છે સંયમની, એ કદાચ હવે સંયમની ભાષા રહી નથી. ગોંડલ ઉપર ફરીવાર આવીએ. અનિરુદ્ધસિંહ રીબડા અને આ બાજુ અગેન એ એક આખો જે બીજો મામલો છે એને લઈને બંને આમને સામને છે. બધા જ ભાજપના છે આખા પિક્ચરમાં. અલ્પેશ કથિરિયા ભાજપના,
જયરાજસિંહ ભાજપના, અનિરુદ્ધસિંહ પણ ભાજપના કાર્યકર. તમે રાજકારણને ખૂબ નજીકથી જોયું છે. તમે ઈચ્છો છો કે સમાજમાં એકતા રહેવી જોઈએ, અને મેં જે નોંધ્યું છે અત્યારે જે ગોંડલનું ચિત્ર છે, કારણ કે હવે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ પાછા એ બંને પરિવારો આમને સામને આવી ગયા છે. અલ્પેશ કથિરિયાને તો બધું આખું પ્રકરણ પાછું પૂરું થઈ ગયું. જે લોકોને દેખાયું કે નહીં, મને દેખાયું છે ગોંડલમાં 2 હત્યા થઈ છે જે કદાચ મને દેખાય છે. એક શાંતિની હત્યા થઈ છે અને એક એકતાની હત્યા થઈ છે. તમે નેતાની વાત કરી તો આજકાલના હું નેતાને જોઉં છું ને તો સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. ફોટા પડાવવા એટલે બહુ જોવા મળે છે વારંવાર. એમ લોકોની નજર સામે સતત નેતાઓ આવે છે. એટલે નેતાની વ્યાખ્યા થોડી કરવી છે. નેતાની વ્યાખ્યા શું કરશો? છેલ્લા 2-3 વર્ષમાં આમ તો હું સમજુ કોરોના પછી આ ટ્રેડ થોડોક વધ્યો છે નેતાઓનો અને ફોલોવર્સનો. અને હું માનું છું કે પહેલાં વચ્ચે હમણાં એક ઇન્સિડન્સ બન્યો હતો ભાજપ તરફથી. પહેલાં કેટલા તમે મેમ્બર્સ બનાવ્યા, કદાચ એના લીધે પણ કેટલા ફોલોવર્સ છે, એનાથી પણ કદાચ હવે ટિકિટ અપાતી હશે, ખબર નથી મને. પણ દિનેશભાઈ, હું ઘણીવાર જોતી હોય, અમે આનંદ પણ કરતા હોય, બેઠા હોય ને ત્યારે અમુક નેતાઓ પ્રોફાઇલ એમની ચેક કરો ને તો તમને એમના મતલબ રાજકીય કેરિયર પ્રમાણે, મતલબ જે સત્તા પર છે એના કાર્યો કરતાં પણ કથામાં ગયા તો ત્યાંના ફોટોગ્રાફ્સ, ફલાણાને મળ્યા ત્યાંના ફોટોગ્રાફ્સ અને કોમેન્ટ્સ. એટલે એ આખું એનું સોશિયલ મીડિયા પેજ જુઓ ત્યારે તમને એમ થાય કે આ સેલિબ્રિટી ફેમ જ ખાલી છે કે નેતા છે? કારણ કે નેતાને છે ને આપણે, હું આની માટે તો ઘણીવાર ચર્ચામાં રહી છું, મેં આંદોલનમાં પણ કીધું હતું કે આપણે નેતાને ભગવાન ગણવા માંડીએ છીએ. આપણને એવું છે કે એને કંઈ કહેવાનું જ નહીં. એ એક વ્યવસ્થા, એક જગ્યા પર બેસે છે, એ માત્ર જવાબદારીના ભાગરૂપે બેસે છે. એમને પગાર પણ મળે છે એ વસ્તુનો, અને એની પ્રમાણે એને સરકારી લાભો પણ મળે છે બધા જ. એટલે એવું નથી. આજે ઘણીવાર મોટા મોટા પોસ્ટર બનાવીને સરકારના ફંડમાંથી, તો ફલાણાના ફંડમાંથી એમ કરીને મોટા મોટા પોસ્ટરોનો પ્રમોશન, પણ એના ઘરેથી નથી દીધા ને. તમારા ટેક્સના પૈસા છે, તમારા ટેક્સના પૈસા એ તમને સેવા કરે છે. અને એ તો વ્યવસ્થાના, જેમ બીજા બધા કચેરીઓમાં અધિકારીઓ બેઠા છે એમ એક આખા માળખાના ભાગરૂપે ત્યાં બેઠા છે. પણ આપણે એને છે ને એકદમ અલગ રીતે જોવા માંડ્યા છીએ. કથામાં જાય, કોઈના ઘરે પ્રસંગમાં જાય, બહુ પેલું લાગશે પણ ધીસ ઇઝ અ ફેક્ટ. આપણે આ જોતા આવીએ છીએ ને, આપણે લાઈક આપીને આનું શેર કરીને વાહ અને ફલાણું, તો મને એમ થાય કે એ માટે થોડા છે. તમે એને પૂછો, દિલ્હીના હમણાં જે આપણે નેતા, મતલબ જે મુખ્યમંત્રી બન્યા, એમના મને ગમ્યા એમના જે શબ્દો એમણે એવું કીધું હતું પહેલી જ મિટિંગમાં કાર્યકરોની કે ભાઈ, હું અહીંયા કોઈના, મને કોઈ પોતાના લગ્ન પ્રસંગમાં કે ઘરમાં આમંત્રણ ના આપું, હું કોઈના પ્રસંગમાં નહીં આવું, હું એ માટે નથી બેઠી. હવે અહીંયા હું અત્યારે હવે કામ કરવા બેઠી છું. તો અહીંયા આપણા નેતાઓને એવું થાય કે હું અહીંયા કામ કરવા બેઠા છે. એ કેટલી કલાકો ઓફિસમાં ગાળતા હશે. જે રીતે એમની પોસ્ટ જોવો છો, એક જ કપડામાં દિવસની 3 થી 4 એક જગ્યાએ કથામાં હોય, એક લગ્ન પ્રસંગમાં હોય, એક બીજી જગ્યાએ હોય, કોઈના એવોર્ડ ફંક્શન છે ત્યાં હોય, ટીવી ડિબેટમાં બેઠા હોય એક જ કપડામાં. તો મને એમ થાય કે એક જ કપડામાં 5 પ્રસંગ દિવસના કરે છે. એ ક્યારે ઓફિસે બેઠા હશે? ક્યારે કામ કરતા હશે? કામ ક્યારે કરતા હશે? પણ આપણે તો ટેવાયેલા છીએ આ જોવા માટે. આપણે નેતા પાસે આ જ આશા રાખીએ છીએ, એને આપણે એમાં રાજી છીએ. અને પછી જ્યારે આવા બધા કાંડ બને છે, જ્યારે હરણી કાંડ બન્યું કે આ બધી જે કે સુરક્ષામાં જે કાંઈ ચૂકની વસ્તુઓ બને છે, ત્યારે પછી આપણે એમના નામના છાજિયા લઈએ છીએ. પણ જ્યારે તમારે એને કહેવું પડે કે તમે કામ તો કરો, તમે ઓફિસે બેસો, 5 જણના સવાલો સાંભળો, જ્યાં તમને, હું જ્યારે સામાજિક આંદોલનમાં જોડાની વસ્તુ અલગ છે. હું મારું ભૂતકાળ યાદ કરું તો મારો સ્વભાવ પ્રમાણે મને હંમેશા, હું કંઈ જાઉં છું ને કંઈ ખોટું થાય છે તો મારાથી ખોટું સહન ન થાય. અમે એક ભાવનગરથી એક રોરો ફેરી ચાલતી હતી ઘોઘા દહેજની, અને ત્યારે એકવાર હું રોરો ફેરીમાં ગઈ હતી અને એવું થયું કે ત્યાં પહેલાં જે લાઈફ રાઇડ મૂકેલા હોય એમાં સ્ટીકર મારેલા હતા સર્વિસના. હવે સ્વાભાવિક છે કે જ્યારે ગાડીની સર્વિસ થઈ જાય તો સ્ટીકર નવી તારીખનું, નેક્સ્ટ તારીખનું, એમાં જે સ્ટીકર હતો ને એમાં જે સર્વિસની ડેટ હતી 4 મહિના જૂની હતી. એટલે મેં ત્યાં સ્વાભાવિક કુતૂહલતાથી સવાલ પૂછ્યો કે આ લાઈફ રાઇડ બધા સર્વિસ નથી થયેલા. ને ત્યાં જે હતું એને મને એમ કીધું કે ભાઈ આ જગ્યાએ તમારે ન આવવાનું હોય ને અહીંયા અલાઉડ નથી ને જતા રહ્યો ને. એટલે સહજ રીતે હું તો જતી રહી. બન્યું એવું કે એની ફેરીમાં અમે સાંજે પાછા આવ્યા, કારણ કે અમે તો ખાલી બાળકોને ફેરી માટે ભાઈ ચલો ટ્રાવેલ કરીને આવીએ. પાછા જ્યારે અમે આવીએ ને ત્યારે મને એ મુદ્દો બહુ સેન્સિટિવ નહોતો લાગ્યો, બટ એમને લાગ્યો. એટલે એમણે શું કર્યું, સ્ટીકર પેલી સેલોટેપ મારી, કોમ્પ્યુટરાઇઝ કરાવી ત્યાં સુરતથી પાછી, સ્ટીકર મારી લીધું મહિના જૂનું અને સર્વિસ નેક્સ્ટ થોડા દિવસ પછીની. એટલે પછી મારી છટકી કે આ જોખમ છે તમારું. એટલે પછી મેં ત્યાં વિરોધ ચાલુ કર્યો. મેં કીધું તમે સવારે હું જોઉં છું, મેં કીધું આટલી તો ફાસ્ટ સર્વિસ તો મેં ક્યાંય ના જોઈ કે તમારે 4 કલાકમાં તમે આટલા જે લાઈફ રાઇડ હતા બધા સર્વિસ કરી લીધા, જેને સર્વિસ કરતાં કદાચ મહિનો થાય આટલા લાઈફ રાઇડ. સો પછી થોડોક સેન્સિટિવ મુદ્દો બન્યો એટલે મેં મીડિયાને પણ થોડું કર્યું, કારણ કે આ સેન્ટર સુધી આ કેસ પહોંચે. અને
કદાચ તમારી નૈતિક જવાબદારી સ્વીકારીને તમે સ્વીકારી લીધું હોત કે કંઈ વાંધો નહીં, કરી નાખશું સર્વિસ, અથવા એને નોંધ લીધું, પણ ખોટું કર્યું એ મને નડ્યું. અને સૌથી દિનેશભાઈ, મારા એક દાદાજી હતા, એમના વાઈફ ભાભુ, એ કદાચ બહુ ભણેલા નહીં હોય અને હું કદાચ બહુ નિડરતાથી ક્યારેક લડી શકું છું, અને એમના એ શબ્દો હતા, કારણ કે ત્યારે એકદમ સેન્સિટિવ મુદ્દો બની ગયો હતો, મીડિયા આવી ગઈ હતી. સ્વાભાવિક છે કે જે વિરોધ પક્ષના નેતાઓ એ વધારે રસ લે એમાં, એટલે થોડુંક ચગાવ્યો હતો મુદ્દો. અને ત્યાર પાછું એસી બંધ થઈ ગયા હતા, અમુક પેશન્ટ્સ હતા જે હેરાન થતા હતા લાઈફ રાઇડમાં, એટલે મેં ત્યારે એ જ મુદ્દો કર્યો કે કદાચ એ લાઈફ રાઇડ ફેરીને કંઈ થયું હોત, ડૂબી હોત, ખુલ્યા ન હોત, અને પછી એસઆઈટીની ટીમ લગાડે, તમે કોઈ કહેવા જવાના હતા પહેલાં હતો તો શું થાત? મારી જેવા બોલે જ. એટલે ત્યારે હું બોલીને ત્યારે મારા મમ્મી થોડા બી ગયા, કારણ કે જે રીતે પબ્લિક ભેગી થઈ ગઈ, એટલે મને કીધું કે બેટા રહેવા દે ને, મને બીક લાગે છે. 2-3 જણ એવા હતા, એને એમ કીધું કે ભાઈ તમને ફેંકી દેશે આમાં દરિયામાં, ખબર નહીં પડે. એટલે એ જે ભાભુ હતા ને, જેનું એજ્યુકેશન બહુ વધારે નહીં હોય, બટ એમને મારા મમ્મીને કીધું કે મમ્મીનું નામ લઈને કે તો પછી તમે સ્વીટીને ભણાવી જ શું કામ? તારે જો એને ચૂપ રહેતા શીખવાડું તો સ્વીટીને તમારે ભણાવવાની નહોતી ને, શું કામ ભણાવી? અને જો એ ભણી છે તો એને બોલવાનો અધિકાર શું કામ છીનવે છે? એટલે લોકો ક્યાં છે? એટલે અત્યારે સવાલ, હવે માનો કે ઓપરેશન સિંદૂર કર્યું, પાકિસ્તાનના આતંકીઓના જે ઠેકાણા હતા ત્યાં જઈને સેનાએ કામ કર્યું, સરકાર ભાજપની છે, તો આ કાર્ય સરાહનીય છે, કોઈ પણ ગમે, દેશભાવનાની વાત છે. પણ જો હું એવું કહું પત્રકાર તરીકે, આ બધું જ કરવું પડ્યું, આટલી બધી મહેનત કરવી પડી, આપણને ગમ્યું, આપણને મજા આવી, પણ હવે જે લોકો શહીદ થયા હશે, આપણા તરફથી પણ ઘણા લોકો શહીદ થયા, ઘણા લોકોનું એલઓસી જોડે જીવ ગુમાવ્યા છે, પરિવારનું શું? યુદ્ધ ના છૂટકે કરવું પડે. હવે જો એવો સવાલ કરું કે તમારે આખું મિશન કરવું પડ્યું, હવે તમે છેક ત્યાં જઈને એમને મારી નાખ્યા, તો પહેલગામમાં જ્યારે આપણા ટુરિસ્ટો ફરવા ગયા હતા એ વખતે તમારે ખાલી થોડુંક જ મહેનત કરવાની જરૂર હતી, તમારે સુરક્ષામાં ધ્યાન આપવાની જરૂર હતી, તમારી એજન્સીઓ એલર્ટ હોય, ગુપ્તચર એજન્સીઓ, તો તમારે આખું મિશન જ ના કરવું પડે. તો અહીંયા આપણે ચૂક કરી ગયા, જેથી એ લોકો આવી ગયા, આપણને મારી ગયા, પાછા જતા રહ્યા, ત્યાં સુધી કશું ના કર્યું, હવે છેક આપણે ત્યાં જઈને એમને એર સ્ટ્રાઇક કરીને મારવા પડ્યા. આવું બોલીશ તો ઘણા લોકોને આ પ્રોબ્લેમ આ છે કે એમને લાગે છે કે આપણે વિરોધ કરીએ છીએ. નરેન્દ્રભાઈનો વિરોધ કરું છું, હું સરકારનો વિરોધ કરું છું. એટલે તમે સવાલ જ ના કરી શકો એવી પરિસ્થિતિ મીડિયેટરોએ ઊભી કરી છે. નરેન્દ્રભાઈને કદાચ એવું નહીં લાગતું હોય, એ તો અહીંયા બેઠા પછી એમને ગમતું હશે, કોઈક ધ્યાન દોરે પૂછે છે, કોઈક ધ્યાન દોરે, સવાલ કરે છે અમને. વચ્ચેના લોકો પેલી ચા કરતા કેટલી ગરમ હોય ને, એ કદાચ કેટલીઓને પ્રોબ્લેમ છે. આપણે છે ને, હું ઘણી વાર કીધું, આપણે ઘરમાં મંદિરમાં ભગવાનને બેસાડીએ ને ગોખલામાં, તો પણ તમારા ઘરમાં કંઈ ખરાબ થાય ને તો અનસાચું થાય, એક દિવસ તમને આમ દીવો કરવો, અથવા પરાણે તમે દીવો કરો કે તમને મન થોડુંક એવું થાય જ્યારે તમારા માવતર છે. અને છતાંય, અને પાર્ટી વસ્તુ કોઈ પણ, હું કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતી, જે પણ સત્તામાં હોય, જે તે સમયે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે, તો તમે સવાલ પૂછવાનો અધિકાર ખોઈ નાખો. તમે ગમે એવું હોય, એવું મારું છે, જેવું છે, પછી જે આપણે વાત કરીએ એવું હોય, પારિવારિક જીવનમાં જે છે જેવા છે મારા છે, પણ આમાં એવું ના હોય. તમે સવાલ પૂછો, તમને ખોટું લાગે છે તો તમે એનું ધ્યાન દોરો. અને એ જે તે જગ્યાએ બેઠા છે, આ મુદ્દો તો અલગ વસ્તુ છે, પણ નાની નાની વસ્તુઓ પણ એવી થતી હોય છે કે બધી જ વસ્તુમાં કદાચ એ લોકોના ધ્યાન ન જતા હોય, તો તમે સવાલ પૂછો છો. જે હું વાત કરું છું રોરો ફેરી, કદાચ એ પછી મહિનો બંધ રહી હશે, તો તમે જ્યારે સવાલ પૂછો છો તો સારી વસ્તુ છે ને, ઉપર સુધી ના પહોંચતું હોય. સરકારના પૈસા લીધા વગર મફતનું કામ આપણે કરીએ છીએ. જી, અને મીડિયેટર જે આ કામ વચ્ચેના લોકોનું હોય, એટલે જ અમે આગળ જે વાત કરીને કે નેતાઓ છે, જે આખું બંધારણ બન્યું છે આપણું ઉપર લોકસભા સુધીનું, ને આ એ લોકોના કામ હોય, કોર્પોરેટથી માંડીને વોર્ડ પ્રમુખથી માંડીને, પણ આપણે કરીએ છીએ. પણ કરવું જોઈએ. હું એવું માનું કે તમારો અવાજ નથી સાંભળતા તો તમારે ઉપર સુધી પહોંચવાનું, અને મીડિયા એ બેસ્ટ વસ્તુ છે એની માટેની, કે તમે પહોંચી શકો. પણ કઈ રીતે? સંયમથી, તમારી ભાષાથી. હું એવું માનું, અપશબ્દો એ બહાદુરી નથી. તમારો અવાજ મૂકો છે તો તમે સંયમથી મૂકી શકો, મર્યાદાસભર મૂકી શકો, અને પોઈન્ટ ટુ પોઈન્ટ લોજિકવાળી વાત છે. તમને આટલું બધું કર્યા પછી એવું લાગે છે કે પરિણામ મેળવવું હોય, કશું કરવું હોય સમાજ માટે, તો રાજકારણમાં જવું જરૂરી છે? રાજકારણ, જો ઘણીવાર એવું થાય, એક સામાજિક વ્યક્તિ તરીકે અમુક કામો એવા છે કે તમે સામાજિક જીવનથી પણ કરી શકો છો, તમે સમાજની વ્યક્તિ તરીકે પણ કરી શકો છો. રાજકારણમાં જવું જ એવું જરૂરી નથી, ઓપ્શન નથી. પણ હા, મેં આંદોલન પછી એવી વસ્તુ ફીલ કરી ખરા કે તમે જ્યારે સત્તામાં હોય ત્યારે એનો મતલબ અલગ નીકળતો હોય છે. મને ક્યારેય રાજકારણે ક્યારેક આકર્ષિત નથી કરી. હું એવા પરિવારથી બિલોંગ કરું છું કે ભાજપ કોંગ્રેસ દરેક નેતાઓને મેં મારી હાથે રોટલી પીરસી હશે. તો થોડુંક બેકગ્રાઉન્ડ કહી દેશો? મારે એક સવાલ કરવાનો હતો બ્રીફમાં. તમે કોણ છો? તૃપ્તિબા રાવલ એક ક્ષત્રિયાણી છે,
ગુજરાતી હોવાનો ગર્વ લઉં છું પહેલાં તો. મારું હું વાત કરું કે મારું પિયર બાવલિયારી ચુડાસમામાં ભાલમાં, જે અત્યારે આખી સરની જે યોજના છે ધોલેરાવાળું, ભાલમાં રમીને મોટી થઈ છું. પહેલા ધોરણ સુધી હું ત્યાં ભણી છું. પછી બધા જ બાળકોને લઈને, અમે જોઈન્ટ ફેમિલીમાંથી હું કરું છું, અને મારા પપ્પા સૌથી મોટા ભાઈઓમાં, એટલે બંને કાકાના બધા જ બાળકોને લઈને મારા પપ્પા ભાવનગર વસ્યા અને અમારા એજ્યુકેશન માટે. અને હજી પણ પરિવારમાં ત્યાં બાવલિયારી પર વતનમાં ઘર ને બધું છે. મને યાદ છે કે મારા લગ્નના જ્યારે 21 વર્ષે મારા લગ્ન થયા ત્યાં સુધીની મેં એક પણ દિવાળી ભાવનગરની નહોતી જોઈ. એટલા અમે વતન સાથે જોડાયેલા પણ હતા. અને પરિવાર સાથે એવા પરિવારમાં બિલોંગ કરું છું અથવા મોટી થઈ છું. વતન અમારું ત્યાં ભરવાડ સમાજ છે મોટી સંખ્યામાં, કોળી સમાજ છે, અને રૂખી સમાજના પણ આમાં અમુક પરિવારો છે. અને સૌથી સારી વસ્તુ હું જે સમાજ ભાવના છે હું ત્યાંથી શીખી છું. કે રૂખી સમાજના એક બેન હતા, મને યાદ છે કે અમે સવારે ખાટલામાં સૂતા હોય અને સૌથી પહેલાં ઓવારણા કદાચ એણે અમારા લીધા હશે, ને આજે હું સ્વસ્થ છું, આપની સામે બેઠી છું, તો કદાચ એમને લીધે જ છું. એટલે મને ક્યારેય નાનું મોટું ક્યારેય લાગ્યું નથી. મેં સૌને એક દ્રષ્ટિએ જોતા શીખી છું. અને પછી ભાવનગર મારું એજ્યુકેશન નંદકોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય છે, જે રાજ પરિવાર સંચાલિત સંસ્થા છે, અને ગર્લ્સ સ્કૂલ છે, કન્યા છાત્રાલય છે. અને હું એવું માનું કે મારા જિંદગીના મહત્ત્વનો ઘડતર કદાચ પરિવાર સિવાય જો કોઈએ કર્યું હોય તો એ સંસ્થાએ કર્યું છે. અને હું જ્યારે ત્યાં ભણતી હતી ત્યારે હું વાઇસ જીએસ હતી સ્કૂલમાં પણ. કોલેજ મેં ત્યાં સામલદાર આર્ટ્સ કોલેજમાં કર્યું. મારે BA વિથ સાયકોલોજી મેં કર્યું. મને ચાઇલ્ડ સાયકોલોજી કરવું હતું, PhD, એટલે મેં ચૂઝ કર્યું હતું આર્ટ્સ ફિલ્ડ. પણ સ્વભાવના લીધે હું કદાચ મેન્ટલી ડિસ્ટર્બ બાળકોને ન જોઈ શકી, અને લગ્ન એ બધું, એટલે એ સપનું કદાચ પૂરું ન કરી શકી. અને મેં ત્યાં જ તે બોમ્બે યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું. સાથે સાથે પપ્પાનો સ્વભાવ સામાજિક જીવનનો હતો, એટલે પપ્પાની સાથે સાથે સામાજિક જીવનને વધારે નજીકથી જોયું અને લોકોની તકલીફો જોઈ. હું નાની હતી ને ત્યારે દિનેશભાઈ, પપ્પા સાઈડ પર જાય ને એટલે અમારું ગામડે ત્યાં હતું વતન, એટલે હું એવું બાનું કરીને જતી કે મને બાવલિયારી જવું છે, અને પપ્પાની સાથે જાઉં. પપ્પા વચ્ચે જેટલા પણ ગામો આવે ત્યાં અટકતા જતા હોય, કંઈક ને કંઈક લોકોના પ્રશ્નો હોય, સાંભળતા હોય. એમાંથી મને ધીરે ધીરે લોકોની તકલીફો જોતા શીખી. નાની હતી ત્યારે અમારા ત્યાં જેટલી પણ નાની મોટી સામાજિક સંસ્થાઓ હતી એની સાથે જોડાઈને કામ કરતી. પપ્પા પોકેટ મની આપે ને હું સેવા કરું એવું નહીં, પણ હું પોતે કમાઉં, એટલે એ પોકેટ મનીને હું ઇન્વેસ્ટ કરું, એમાંથી ઇન્કમ કરીને પછી હું સામાજિક સેવામાં ધીરે ધીરે જોડાણી. અને એક સમય એવો આવ્યો કે મારા ભાઈને કેન્સર હતું. ભાઈને કાસોનામાં ટંગ કેન્સર હતું, અને બહુ બધી મહેનત પછી પણ અમે ભાઈને બચાવી ન શક્યા. ત્યારે મને એવો વિચાર આવ્યો કે જે સમય, જે પૈસો અને જે નોલેજ મને કામ ન આવ્યું, કદાચ કોઈ પરિવારને કામ આવે. અને ભાઈનું થયું ત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, તો એકબીજાનો ઘણો સપોર્ટ હતો. હાલમાં પણ અમે કાકા દાદાનો પરિવાર ભેગા રહીએ છીએ. સો મારા કાકાના બંને ભાઈઓ છે, મારા પોતાના જ ભાઈઓ છે. ક્યારે અમે એવી રીતે મોટા થયા છીએ કે ક્યારે અમારી વચ્ચે ભેદભાવ નથી થયો. પણ ઘણા પરિવારો એવા હોય છે કે જેને ટેકો નથી હોતો, તો એવા પરિવારનો કઈ રીતે ટેકો બની શકાય એ હેતુથી સામાજિક જીવનમાં વધારે સક્રિય બની. અને ધીરે ધીરે મેં આપને જે કોઈ મારા કાર્યો કીધા એ બધા કાર્યો ધીરે ધીરે હાથમાં લીધા. જ્યારે રાજકારણમાં જવાનું આવે તમારે, તો કયા પક્ષમાં જશો? રાજકારણ, હું બહુ ફેક્ટ વસ્તુ કહું, મેં આપને પહેલાં પણ કીધું કે મને ક્યારેય રાજકારણે આકર્ષિત નથી કરી. આની પહેલાં પણ, આંદોલન પહેલાં પણ સ્કોપ ઊભા હતા બંને પક્ષમાંથી, ત્રણેય પક્ષમાંથી આમ તો કહેવામાં આવ્યું હતું. એક પક્ષના વ્યક્તિ તો ઘરે આવીને સ્પેશિયલી મળી ગયા, પણ મને ક્યારેય... કયા પક્ષમાંથી એવું કહી શકીએ? ના, આપણે એની ચર્ચા ના કરીએ. પણ વાત ત્યારે એવી હતી કે મને ક્યારેય આકર્ષિત, મેં કીધું એમ કે નથી, પણ હું એવું માનું કે સામાજિક સંસ્થા તરીકે, એક વ્યક્તિ તરીકે કરતાં પણ અમારી સામાજિક જે મારી છબી છે, તો હું એવું માનું કે અમારી સમાજના જે કોઈ નેતાઓ છે એનું બેકબોન સમાજની સંસ્થાઓએ બનવું જોઈએ. અને મારો જે રીતનો સ્વભાવ છે ને, હું એવું માનું કે પાર્ટીની વિચારધારા તમારી પાંખો કાપી નાખે. કારણ કે કોઈ પણ એક પાર્ટીમાં તમે જોડાવ છો ત્યારે તમે જ્યારે સત્તામાં હોય અથવા કોઈ પણ રીતે તમારે એ વિચારધારાથી, એટલે કાં તમારી પાંખો કાપી ન જાય એટલું સક્ષમ બનવું પડે. એટલે હું એવું માનું છું કે હું એવી સક્ષમ જ્યારે બની શકું કે મારી કોઈ પાંખો ન કાપી જાય, ત્યારે બિલકુલ રાજકારણ માટે વિચારશું. અને સમાજ જે કહેશે, કારણ કે હું હંમેશા અનુશાસનમાં જીવવા માની છું. એક એવા પરિવારથી બિલોંગ કરું છું, મેં જે વાત કરી આપને, તો બધી તરફનું વિચારું છું. પણ હાલમાં મને એવું કોઈ રાજકારણ માટે હજી એવો કોઈ વિચાર નથી કે... ઓકે, તમે તમારું જે આકાશ છે એમાં તમે તમારી પાંખોથી એટલું બધું ઉડો કે તમે જે સપનાઓ જોયા છે એ સાકાર કરો. અને એક પક્ષી જે રીતે એકદમ ખૂબ ઊંચું ઉડે અને ત્યાંથી ઘણું બધું નીચેનું જોઈ શકે અને પછી નિર્ણય લે, તો પછી નિર્ણય લેજો તમે. પણ
તમે મહેન્દ્રભાઈને યાદ કર્યા છે, ભાષાની વાત કરી હતી, તો તમારી ભાષા બહુ સરસ છે, તો તમે વાંચન કરો છો? મને વાંચનનો શોખ છે અને હું જે સ્કૂલમાં ભણતી હતી ત્યાંથી બીજું મારા દાદા બાપુને મેં આપને કરી કવિદાદ બાપુની વાત કરી, કાક બાપુ દેવ થઈ ગયા પછી પણ એમના અમારા ઘરમાં પત્રો, એમના પરિવાર જે પેલા પોસ્ટકાર્ડ ના આવતા દિવાળીને, એટલે ત્યારથી મને વાંચન શોખ હતો. પછી મને ડાયરીનો શોખ હતો. હું સ્કૂલમાં મને યાદ છે તે 6th 7th સ્ટાન્ડર્ડ જ્યારે બાળક તરીકે તમે અમુક સંવેદના પરિવારમાં ન કહી શકતા હોય તો ત્યારથી મને લખવાની આદત હતી. મારો પેટી પલંગ આખો ડાયરીઓથી ભર્યો હશે. હાલમાં પણ મને ડાયરી લખવાનો શોખ છે, વાંચનનો શોખ છે અને બહુ બધા કલાકારો, મતલબ કલાકાર જગત સાથે જોડાયેલી છું, સાહિત્યકાર સાથે જોડાયેલી છું અને એવા બધા ઘણા પરિવાર છે જેની સાથે પરિવારના સંબંધો છે, અમુક લેખકો સાથે. તમે ઘણા બધા સવાલો કર્યા છે, આમ છતાં કોઈ સવાલ રહી ગયો હોય અને તમને એવું લાગતું હોય કે ભાઈ તમારે નહોતા પૂછવાના, તમે મને પૂછી લીધા, જે મારે એવું હતું કે આ તમે ન પૂછો, કદાચ એવું હોય તો? ના, મને હું બહુ નેચરલ વેમાં ડિબેટમાં બેઠી છું અને કદાચ સાચે કહું દિનેશભાઈ, હું એવી વ્યક્તિ છું કે મને છે ને એસ્કેપ થઈ જવું ગમે. મને આંદોલન પછી, હા, હું કામમાં નથી, હું મારી સંકલન સમિતિની ઓફિસે જાઉં તો મારા પોતાના જે મહિલાના કામ છે, મારા પોતાના બિઝનેસ છે, ગ્રાઉન્ડ લેવલ પર સંસ્થાના કાર્યક્રમો જે કંઈ થતા હોય, મારાથી બને ત્યાં સુધી હાજરી અપાતી હોય, એક લોકોની લાગણી આપણા તરફ હોય તો હું આપતી હોય છું. પણ મને જાહેર જીવન, મીડિયા, મને એવું લાગે કે બિનજરૂરી દેખાવું મને નથી ગમતું હોતું. આંદોલનમાં પણ અને આંદોલન પછી પણ મેં બને ત્યાં સુધી મીડિયા જગતથી હું દૂર રહેવા માંગુ, બને ત્યાં સુધી. અને હું એવું માનું કે સામાજિક તરીકે મારી બહુ બધી બીજી જવાબદારીઓ છે, પરિવારની મોટી જવાબદારી છે. હું પરિવારની કદાચ મોટા વહુ તરીકે મારી ઘણી બધી જવાબદારીઓ આવતી હોય એટલે હું એમાં જીવવામાં બધા માનું છું. સોશિયલ મીડિયા જગત, મને ઘણીવાર લોકો એવું કહેતા હોય કે તમારું સોશિયલ મીડિયા તમારે મજબૂત કરવું જોઈએ, સારા વિચારોની આપલે થઈ શકે, સારી વાત છે, પણ છતાંય હું એવું માનું કે મને એ બધી વસ્તુ આનંદ નથી આપતી. મને આનંદ આપે મજબૂત કરવા કરતાં મને એવું લાગે છે કે સોશિયલ મીડિયામાં તમારી હાજરી હોવી જોઈએ, પણ ક્યારે? સમયાંતરે, ચોક્કસ સમયે અને સમાજ હિતમાં. બિલકુલ, એવું હું પણ માનું છું. કારણ કે હું હવે કારણ કે આ તો અમારી રોજીરોટી છે. યુટ્યુબ જો કોઈ જોશે નહીં તો બિલકુલ. એટલે મારું એવું માનવું છે કે સોશિયલ મીડિયાનો બિલકુલ વિરોધ ના હોઈ શકે. આમ છતાં મારા બધા જ સવાલો માનો કે તમને ગમ્યા, તમને કોઈ વાંધો નથી, પણ કોઈ એવો સવાલ હોય કે જે તમારે અંદર તમને એવું લાગતું હોય કે આ સવાલ કર્યો હોત તો વધારે મજા આવત, મારે બોલવું હતું, તો મેં ન સવાલ કર્યો અને તમારે કશું કહેવું હોય તો તમે કહી શકો. બધું જ આવી ગયું છે. આંદોલન દરમિયાન મેં જ્યારે પણ તમને મીડિયામાં જોયા, સોશિયલ મીડિયા બીજાની વોલમાં મેં તમને જોયા, ત્યારે એક પબ્લિક ફિગર જેને કહીએ અથવા તો સેલિબ્રિટી કહીએ એ રીતે એક પ્રકારનું ચિત્ર ઊભું થયું હતું. પણ તમને વ્યક્તિગત મળ્યો ત્યારે તમે સેલિબ્રિટી ન લાગ્યા મને. હું ઘણીવાર વિચારું, હું આંદોલનનો અનુભવ કહું પછી પણ હું તો સામાજિક માણસ છું અને હા, ચોક્કસ એક આંદોલન પછી લોકો તમને એક અલગ દ્રષ્ટિથી જોવા માંડે જ્યારે તમને ઓળખે. અને આપણે છે ને એક સેલિબ્રિટી ફેમમાં જીવીએ છીએ. હું અનુભવ કહું તો અમુક કાર્યક્રમોમાં અમે જઈએ ને એટલે ઘણા કાર્યક્રમમાં એવું થાય કે ખાલી પુરુષ મહેમાનો હોય, સ્ટેજ પર એક મહિલા હોય અને પછી જ્યારે કાર્યક્રમ પૂરો થાય એટલે જમવાનું કે એવું કંઈ હોય એટલે હું એ ટેબલ પર બેસવા કરતાં હું એવું કહેતી હોય કે મહિલાઓનું જે હોય હું એ પાર્ટમાં જઈને જમીશ. એટલે લોકો એમ કહે કે ત્યાં તો જાહેર વ્યવસ્થા છે. મેં મને કંઈ વાંધો નથી. એટલે હું ત્યાં જઈને જમું ને એટલે લોકો આમ એટલું કુતૂહલતાથી એવું કહે કે ઓ તૃપ્તિબા તો કેટલા ડાઉન ટુ અર્થ છે, બધાની સાથે થાળી લઈને જમ્યા છે કે. એટલે મને ઘણીવાર વિચાર આવ્યો કે એવું બધું કેમ લોકો વિચારતા હોય કે આપણે સામાન્ય માણસ છે. હું તો ભાલના મીન્સ એ ધરતીમાંથી આવેલી છું, ધૂળમાં રમીને મોટી થઈ છે. ઠીક છે, લોકો આપણી પાસે એક અપેક્ષા રાખતા હોય, એક અલગ રીતે આપણને જોતા હોય, આપણી માટે માન રાખતા હોય, આપણે એપ્રિશિએટ કરીએ છીએ, પણ સામાન્ય માણસ છે બધા. હું સોશિયલ મીડિયાથી જે આ બધા પ્રભાવિત થઈ જાય છે ને, ઘણીવાર એવું થતું હોય છે કે હું તો બને ત્યાં સુધી કોશિશ કરું છું કે હું જેવી છું એવી જાહેર મીન્સ લોકો વચ્ચે બી રહું. હું વ્યક્તિગત પણ એવી જ છું જે મને અંગત રીતે ઓળખે છે એને પણ. કારણ કે જો કદાચ હું કંઈ ખોટું બોલીશ, બે સારી વાતો, હવે સોશિયલ મીડિયાનો જમાનો કેવો છે, સારી વાતોનો છે, હું બે સારી વાતો બોલીશ, ક્લિપ એની ફરતી થશે, ઓ વખાણ થશે, પણ હું અંગત રીતે તૃપ્તિબાન જે ઓળખે છે તરત એમ જ કહેશે કે હવે આ તો ખોટું બોલે છે, આ તો આવું કંઈ છે જ નહીં. 5 જણની કોમેન્ટ અંદર આવશે જ તે. તમે જેવા છો એવા થઈને રહ્યો. હવે સેલિબ્રિટીની અમુક બધી પ્રોફાઇલ્સ આપણે જોતા હોઈએ છીએ તો એટલા લોકો એના અલામાં આવી જતા હોય છે કે પ્રોફાઇલ્સ, મને તો ઘણીવાર કોઈના નામ નથી આપવા પણ ઇન્સ્ટાગ્રામની એવી બધી પ્રોફાઇલ્સ છે બોમ્બે સાઈડની કે દિલ્હીની, એટલી બધી સેલિબ્રિટી ફેમવાળી, લોકો એમાં મોહાઈ જતા હોય. એ લાઈફસ્ટાઈલ લોકોને એમ જ થાય કે આવી લાઈફસ્ટાઈલ હોય, જે રીતના કપડાં પહેરીને જે રીતે તૈયાર થઈને જે તે રીલ્સ બનાવતા હોય, સામાન્ય જીવનમાં રેગ્યુલરમાં એ નથી હોતા. બે વસ્તુ હસબન્ડ વાઈફની પણ જે એક આપણે છે ને એવો પણ જોવા માંડ્યા છે કે પરફેક્ટ કપલ
જે દેખાડતા હોય ને એટલે પરિવારમાં કંઈ નાનું મોટું બને ને એટલે એમ થાય જો પહેલાં તો જોઈ પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ બંને કપલ, પણ ખરા અર્થમાં ન હોય. ખરા અર્થમાં એમની બે વસ્તુ તમને ના જ ગમે. રિયલ લાઈફમાં બહુ ફરક છે. એટલે સેલિબ્રિટી ફેમમાંથી પણ દુનિયાએ બહાર આવવું જોઈએ. તમે પુરુષોને યાદ કર્યા છે, તો સંકલન સમિતિમાં એટલા બધા પુરુષો હતા અને તમે એકલા સ્ત્રી હતા, તો બાપુએ કામ કરવા દીધું અથવા તમારા અવાજની તમારું પોતાના અસ્તિત્વની વાત કરું તો કેવું અસ્તિત્વ પોતાનું હતું? દિનેશભાઈ, આમ રિયલી બ્લેસ્ડ. અને ખરેખર હું માનું કે મારી સાથે જે કોઈ વડીલો જોડાયેલા હતા એ દરેક વ્યક્તિઓ કેવા હતા, પોતે 40-50 વર્ષથી સામાજિક જીવનમાં જોડાયેલા હતા. વાસુદેવસિંહ ગોયલ સાહેબ છે, કાકા સાહેબ છે, પછી વિક્રમસિંહ મારોલ બાપુ હતા, રમજુબા સાહેબ ગણો કે પ્રદ્યુમનસિંહ સાહેબ, આ બધા જ વ્યક્તિઓ સામાજિક જીવન, એવા કોઈ વ્યક્તિ હતા જ નહીં કે જે સંકલન સમિતિમાં કે જે ખાલી આંદોલનમાં ઉભરી આવ્યા હોય. એ દરેક એટલે સંયમ અને શિસ્તથી, અને એ લોકોએ સામાજિક જીવન જોયેલું છે. અને એ દરેક વ્યક્તિ પાછા એવા છે કે જે સમાજમાં કામ કરે છે એટલે સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ એ લોકો સમજે છે. અને સારી વસ્તુ એ છે કે આપણે જેમ કીધું એમ કે સાંભળતા હતા કે નહીં, મને દરેક જગ્યાએ એ લોકોએ સાંભળી છે, મારા પ્રશ્નો પણ સાંભળ્યા છે. અમુક જગ્યાએ એવું થતું હોય કદાચ મારા બોલ્યાનો કોઈ અર્થ નથી એવું લાગે, પણ છતાંય મને સાંભળી છે. અને જે કોઈ નિર્ણયો લેવાના છે, અથવા હાલમાં પણ હું સંકલન સમિતિમાં એક્ટિવ મેમ્બર તરીકે હું કામ કરું છું, મને ક્યારેય એવો અનુભવ નથી થયો કે મને ક્યાંય એવોર્ડ કરવામાં આવી હોય. અને બીજું, ગ્રાઉન્ડ લેવલના લોકોએ પણ મને બહુ સહજ રીતે સ્વીકારી છે. અને આજે પણ આંદોલન સિવાયના પણ ઘણા બધા એવા પ્રશ્નો માટે અમે બેસતા હોય છે. અને મને ક્યારેય પુરુષ સમવડીની જે વાત કરું છું, તો હાલમાં પણ ઓફિસે કદાચ 10-15 પુરુષો બેઠા હોય તો હું એકલી સ્ત્રી બેઠી હોય છું ઓફિસે, મને ક્યારે એવું ફીલ નથી થયું. આપણા જનરલી આવી બધી વાતો કરતા હોય છે, ક્ષત્રિય સમાજમાં આ ભેદભાવ હોય છે, પણ મેં આવું ફીલ નથી કર્યું. હા, એકાદ બે વ્યક્તિઓના અનુભવ એવા થયા હોય, પણ એ વ્યક્તિ વિશેષ હોય છે, એ અપવાદ હોય છે. પણ જનરલી બહુ સહજ રીતે સ્વીકારી છે મને સમાજે. અને એનું એક બીજું કારણ પણ એવું હોઈ શકે કે હું એના અનુશાસનમાં જીવી છું, સમાજના અનુશાસનમાં જીવી છું અને સમાજની મર્યાદામાં જીવી છું. એક મર્યાદા સાથે મેં ઇન્ટરવ્યૂ કર્યો છે. જી બિલકુલ. અને બહુ સહજ ઇન્ટરવ્યૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જી હા. અને મને મજા આવી છે. તમને કેવું લાગ્યું છે મને ખબર નથી. ના, મને પણ ગમ્યું આપની સાથે. દર્શકો, તમે નક્કી કરો કે ઇન્ટરવ્યૂ તમને કેવો લાગ્યો. ઇન્ટરવ્યૂ અહીંયા પૂરો કરું છું, એમનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દિનેશભાઈ.